આને બિલ આપ્યું છે કે શું છે? એટલે બધું કઈ બિલ હોતું હોય છે? ભાભી, તમે લોકો પાછા કેમ આવી ગયા? કઈ ભૂલી ગયા છો? આ જતી વખતે 17 વાર યાદ કરાવ્યું હતું કે બધું યાદ રાખીને લીધું છે કે નહીં. હવે શું ભૂલી ગયા? બિલાડી. બિલાડી? હા, બિલાડી ભૂલી ગયા. બિલાડી ભૂલી ગયા? હા, બિલાડી નથી ભૂલી ગયા અમે લોકો. તો શું ભૂલી ગયા? હા, અમે લોકો હોટલમાં જતા હતા કે જમવા, તો આણે બરાબર ગાડીની કિક મારી, હું બરાબર બાઇક પર બેસી અને બિલાડી આડી ઉતરી. અને આને એવું થયું કે હવે આપણે જાવું જ નથી, આપ શું કન કહેવાય. હા, બિલાડી નીકળી અને આપશુકન હા કેવી વાત થઈ? બિલાડી આડી ઉતરે કે નહીં, ગમે ત્યાં શુભ કામે જતા હોય તો અપશુકન કહેવાય. કંઈકનું કંઈક થઈ જાય રસ્તામાં. હા, અમે જો વયા ગયા હોત ને અમારું એક્સિડન્ટ થઈ ગયું હોત તો અમે તો જીવ ના જાત ને. હા, કાંઈ એક્સિડન્ટ ન થાય. આને સમજાવો ને હવે. ભાભી, આ ફરી પાછી તમે એને વાત ચાલુ કરી. અરે આવું કઈ હોતું જ નથી. આ તમારી અંધશ્રદ્ધા છે. આવું કઈ હોતું જ નથી. તો આપણા પૂર્વજો કઈ અમથા કઈ નથી ગયા કે દૂધ ઢોળાય, બિલાડી આડી ઉતરે, આ બધું અપશુકન કહેવાય. અરે એવું ના હોય. આ તમારા મનમાં કોણ એવી વાત નાખે છે? અને તમે આ જમાનાના મોડર્ન વ્યક્તિ છો, ભણેલા ગણેલા છો ને આ બધી વાતમાં તમે વિશ્વાસ કરો છો? ગમે તેટલા ભણેલા ગણેલા હોય ને તોય આ વાતમાં તો વિશ્વાસ કરવો જ જોઈએ. આ તમે ગયા જ નથી તો તમને કેમ ખબર પડી કે અપશુકન જ થશે? તમે ગયા હોત તો ખબર પડે ને કે કાંઈ ન થાત. પણ આ મનમાં વહેમ બેસી ગયો છે તો એ કેમ દૂર થાય? કહેવાય છે ને કે વહેમની કોઈ દવા નથી હોતી. અમે હમણાં હગાઈમાં ગયા હતા ને આણે કાચ તોડી નાખ્યો. એમ ફાઈન છોકરાને હગાઈ હતી ને ઈ કે આ શું કન કહેવાય એમ કરીને તોડી નાખ્યો. ઈ કે હવે એને બે જણાને કોઈ દી વાંધો નહીં આવે. હા, તે બરાબર જ છે ને. કાચ ફૂટે એટલે સારું કામ થાય. કાચ ફૂટે એટલે સારું કામ થાય. જે નસીબમાં લખ્યું હોય ને એ થઈને જ રહે. હા, તમે બંને, તમે તો નહીં પણ તમે ખબર નહીં આ વાત ક્યાંથી લઈને આવો છો. આ તમે તો કરો સમજ્યા, પણ ઘરમાં તમે બીજાને પણ આ શીખવાડો છો. અને મને એક વાત કહો, આ બિલાડી તમારા આડે આવી તો તમે બિલાડીને પછી જોઈ કે નહીં? કદાચ એવું બની શકે ને કે જેમ બિલાડી તમારે આડે આવી એમ તમે પણ બિલાડીને આડે આવ્યા હતા, તો મરી બરી તો નથી ગઈ ને બિચારી? હા, તમે શું બોલો છો? તમને ખબર છે? તમે જ તો કહ્યું ને કે બિલાડી આડી આવી એટલે અપશુકન થાય. તો તમે પણ એમને આડે આવ્યા હતા ને તો એની સાથે પણ અપશુકન થઈ શકે ને? જુઓ, તમે છે ને આમ મારા ડરને મજાકમાં ના લો. આ વાત જ તમે મજાક કરવા જેવી કરો છો તો હું શું કરી શકું? અને કેટલા સમય પછી તમે બંને બહાર જવાનો પ્લાનિંગ બનાવ્યો હતો, એના પર તો પાણી ફરી ગયું ને? ફરી જ જાય ને. આ બિલાડીએ પાણી ફેરવી દીધું, નહીં તો અમે એ મજાના હોટલમાં જમવા બેસે જ. તો પણ હજુ ક્યાં મોડું થઈ ગયું છે? હવે તો એ બિલાડી ક્યાંય પહોંચી ગઈ હશે. ના ના હો, હવે ના જવાય. હવે તો પાક્કું એક્સિડન્ટ થઈને જ રહે. એક્સિડન્ટ ન થાય તો ગમે તે કંઈકનું કંઈક તો થઈને જ રહે. આજ રહેવા જો, નકર મારે છે ને બ્રેકને બદલે ક્લચ દબાઈ જાય. જો આને કહેવાય અપશુકન. આ મારો મગજ આખો ફેરવી નાખે. જો આ બિલાડી આડી ઉતરી કે નહીં એટલે આને જો કંઈક થઈ ગયું પાક્કું. હવે મને કાંઈ નથી થઈ ગયું. આ તું આવી છો ને ત્યારથી મારા મગજમાં બધું હે હું કાંઈ નહીં. તો બસ કરો, તમે લોકો શું કામ અંદર ઝઘડો કરો છો? હે ભગવાન, એટલા મોટા થઈ ગયા ને તમે બંને, પણ તો પણ આ નાના છોકરા જેવો વર્તન કરો છો. ગમે ત્યાં ગમે ત્યારે બાંધવા લાગો છો. હવે આ જો સાંભળ, બધી છે ને તારે એને એવી સલાહ આપવાની હોય, પણ આ નાની થઈને તને સલાહ આપે છે. હા, તો પણ મેં તો વ્યવસ્થિત વાત જ કરી છે ને એને કે ભાઈ બિલાડી આડી ઉતરી એટલે અમે નથી ગયા ને અપશુકન કહેવાય છે એટલે કહેવાય છે. કઈ વાંધો નહીં. હવે આ વાત છે ને તમારા સુધી જ રાખજો. મમ્મીને, દેવાંગને કોઈને કહેવાની કોશિશ ના કરતા, નહીં તો ફરી પાછું તમારે લેક્ચર સાંભળવું પડશે. કારણ કે આખા ઘરમાં તમારી સિવાય અંધશ્રદ્ધામાં કોઈ માનતું નથી. હા, અંધશ્રદ્ધા નથી. જેને દેખાય ને ત્યારે ખબર પડે. આ તને હજી સુધી ક્યાંય દેખાણું નથી ને એટલે તું આવી જ વાત કરે. આ તો હારું છું કે આપણા લગ્ન થયા તા એ મીંદડી નહોતા આડી આવી. નકર આ તો ઈ કે ગવાના લગ્ન નથી કરવા. શું ભાઈ? હા, તે બરાબર જ છે ને. બરોબર છે એમ? હાલે. અરે એટલો ખર્ચો કરીને ત્યાં જાન લઈને આવ્યા હોય ને. હા જો તમને અફસોસ થતો હશે ને કે કાશે બિલાડી આડી પડી હોત. હા, તું શું બોલે છે? તને ખબર છે? હું નહીં, એવું તો અશોકભાઈ કહે છે ને. નહીં યાર, હું નથી કહેતો હવે, નકર પછી અમારે ઈ તો તને છે ને ક્યારેક પરસો થશે ને ત્યારે જ ખબર પડશે. ઓલા નથી કહેતા નમસ્કાર વિના ચમત્કાર ન હોય, એની જેવું. મારી વાતને તો બધા મજાકમાં જ લે છે. હા બહુ બટા, કદ દવા આવતી હોય ને તો લેતા આવજો. કીધું ને, વહેમની દવા ના હોય.
કરવા આવી છું. એક નહીં ને બે વાત કરો. હા હા, કામમાંથી ઊંચી આવીશ ત્યારે કરીશ કે મારી વાત તો કઈ માન્યતામાં જ નથી નહીં? હા, સવારે મજાકમાં ઉડાવી દીધી, એમ અત્યારે પણ મજાકમાં જ ઉડાવીશ. હા, મેં કાંઈ મજાક નથી ઉડાવી. હું તો જે સાચું હતું ને એ કહેતી હતી. અને એમ પણ આ બધું છે ને અંધશ્રદ્ધાની વાતો છે. આવું કાંઈ હોતું જ નથી. આ માણસ સુખી થાય કે દુઃખી થાય એ છે ને પોતાના કર્મોને આધીન હોય છે. મેં સારા કામ કર્યા હશે તો મારી સાથે હંમેશા સારું જ થશે ને. પણ જો મેં કોઈનું સારું ઈચ્છું નહીં હોય, ખરાબ કર્મો કર્યા હશે તો મારી સાથે ક્યાંથી સારું થવાનું? એટલે તારું કહેવું એમ છે કે મેં બધાનું ખરાબ જ ઈચ્છ્યું છે એટલે જ મારી સાથે આવું થાય છે એમ ને? પણ તમારી સાથે ક્યાં હજુ ખરાબ થયું છે? એ તો બિલાડી હજુ રસ્તામાં આવી જતી, તમે જમવા ગયા હોત, તમારી સાથે સારું સારું થાત તો તમને ખબર પડે ને કે આ બધી અંધશ્રદ્ધા છે, ખોટું છે. કઈ ખોટું નથી અને કઈ અંધશ્રદ્ધા નથી. મેં જે કર્યું છે ને એ બરાબર જ કર્યું છે. હા, પૂર્વજો કઈ ખોટી કહેવતો કહીને નથી ગયા કે આ દૂધ ઉભરાય તો એ અપશુકન જ કહેવાય. હા, એ કોઈક માણસ બહાર જતું હોય ને, છીક આવે ને છીક, તો પણ બેસવું પડે. પછી હજી 5 મિનિટ બેસીને બીજી છીકની વાટ જોવી પડે. જ્યાં સુધી બીજી છીક ન આવે ત્યાં સુધી માણસ બહાર ના જઈ શકે. અને છીક જ ના આવી તો તો બહાર જ નહીં જવાનું ને. ભાભી, આના ઉપર મને એક સવાલ થઈ રહ્યો છે. તમે વિચાર કરો ને, કોઈ માણસ મરતું હોય અને આપણને છીક આવી જાય તો પછી સામેવાળા માણસનો જીવ જાય કે ન જાય? હવે એ તો મને નથી ખબર, મને હજી એવો અનુભવ નથી થયો, બરાબર છે, પણ આ વાત સાચી છે. આ તમારા પૂર્વજોએ કીધું હશે ને કે શું કરવું ને શું નહીં. મારા એકના પૂર્વજો નથી કહેતા, આ આખી દુનિયાના પૂર્વજો એ જ કહીને ગયા છે. હું છે ને આજે તમને ક્લિયર ડિટેલમાં સમજાવું. જો આ દૂધ ઢોળાવાળી વાત છે ને, તો એ તો કેવું છે કે દૂધ આપણે ખાવાની વસ્તુ છે અને આપણે કહેવાય છે ને કે અનાજનો અનાદર ના કરાય. હવે દૂધ ઢોળાઈ જાય તો સાફ કરવાનું, અને ઉપરથી એનું અપમાન કર્યું કહેવાય. એ ખાવા પીવાની વસ્તુ કહેવાય કે નહીં? એટલે એ દૂધ ઢોળાઈ જાય ને તો અપશુકન કહેવાય છે. બાકી એનાથી કોઈ અપશુકન થતું નથી. અને તમે અહીંની વાત કરો છો, તમે સાઉથ સાઈડ જશો ને તો ત્યાં તો કોઈ સારા કામ કરે ને એની પહેલાં સામેથી દૂધ ઉભરાવે છે. ઉભરો આવે ને એટલે એને શુકન માનવામાં આવે છે. એ દેશમાં આવતો હશે, આપણા આ દેશમાં નહીં. આ ભારત છે, ગુજરાત છે. તો હું ભારતની જ વાત કરું છું. સાઉથ આપણા હે? ભારતમાં જ આવે. હા, મને એટલી બધી ખબર નથી ને કે તું ઠેઠ સાઉથ પહોંચી જઈશ. હું અહીંયા આપણા ઘરની વાત લઈને આવી છું. જો આ આપણા ઘરમાં પણ છે ને આ નિયમ ખાલી તમે જ બનાવ્યો છે. આ છીક ન ખાવી, એ તો છીક આવે ત્યારે ઊભું રહેવાનું એટલે કહે છે કે કદાચ એ માણસની તબિયત વધારે ખરાબ થઈ ગઈ હોય તો એટલે 5 મિનિટ રાહ જોઈ જવાય કે કંઈ થયું તો નથી ને, એ માણસ સારો તો છે ને. જો એવું કંઈ ના હોય. હા, છીક આવે ને એટલે બહાર ના જવાય. અને રહી વાત દૂધ ઉભરાવાની તો એ પણ સાચી છે. અને ત્રીજી વાત પણ છે કે આ સાવણી કોઈ દિવસ ઊભી ના મુકાય, એને આડી જ મૂકવી પડે હંમેશા. અને દી હાથમે ને એટલે ત્યારે હંજવારી પણ ના કઢાય. આવી બધી વાતો કહીને ગયા છે આપણા પૂર્વજો. હા, તો એનું પણ છે ને સાયન્ટિફિક રીઝન છે મારી પાસે. હવે સાવણીને તમે ઊભી મૂકશો તો એ વળી જશે ને, પછી સરખો કચરો નહીં નીકળે, સરખું કામ નહીં આપે. અને પછી તમે જઈને દુકાનદારને કહેશો કે આ સાવણી કેવી પકડાવી છે તે. એટલા માટે સાવણીને છે ને આડી મૂકવામાં આવે છે. હવે રહી વાત સંજવારી કાઢવાની, તો પહેલાંના સમયમાં છે ને હા વીજળીની એટલી બધી સુવિધા નહોતી મળતી, એટલે લોકો છે ને દિવસમાં જ કચરો કાઢી નાખતા હતા. રાત્રે તો કાંઈ દેખાવાનું નથી એટલે ના પાડાય છે. પહેલાના જમાનામાં છે ને આ લાઇટની અને અંધારાની કોઈ વેલ્યુ નથી. પહેલાના જમાનામાં કચરો એટલે ના કઢાતો હોય કે દી હાથમે ભગવાનની આરતી થતી હોય, એટલે જ્યારે ભગવાનની ઝાલર વાગે ને ત્યારે કચરો ના કઢાય. હા, એક ને એક માન્યતામાં પણ કેટલી બધી માન્યતા છે ને. હા, મેં એવું સાંભળ્યું હતું કે રાત્રે કચરો કાઢીએ ને તો લક્ષ્મી ઘરમાંથી જતી રહે. બોલો, તે સાચી જ વાત છે. સાવણીને કોઈ દિવસ પછાડાય નહીં. સાવણી ખરીદવી હોય ને તો હંમેશા ધનતેરસને દિવસે જ ખરીદવાની. આ બધી વાતો આપણા પૂર્વજો કહીને ગયા છે અને હું એનું બરાબર પાલન કરું છું. અમે પણ ના નથી પાડતા, કહેતા હશે ને એ બધી વસ્તુનું પાલન કરવું જોઈએ. પણ હા, શ્રદ્ધા હોય ને તો વધારે સારું કહેવાય. પણ અંધશ્રદ્ધા ના હોવી જોઈએ. હા, અંધશ્રદ્ધા નથી તો શું છે? આ તમારા મનનો વેમ પણ નથી. આ વાત બધી સાચી છે અને હકીકત છે. હા, બધા કહે છે ને કે ભૂત પ્રેત થાય છે, એ પણ સાચું જ છે. ભૂત પ્રેત પણ હોય જ છે. હા, અમથા કઈ ભૂવા ને લોકો નથી આવતા. હા, તો હોય જ છે ને, એમાં કેવું ના પાડું છું. હા, ભગવાન છે તો ભૂત છે જ, હું માનું છું. પણ જુઓ ભાભી, જ્યાં સુધી તમને એક્સપિરિયન્સ ના થાય ને ત્યાં સુધી આ બધી વાતને માનવી એ ખોટી કહેવાય. તમને ક્યારે પણ આ બધી વસ્તુ કર્યા પછી કોઈ ખરાબ એક્સપિરિયન્સ થયો નહીં ને તો તમે શું કામ માનો છો? પણ ખરાબ થતા વાર પણ ના લાગે ને. માની આપણને કઈ તો ના થાય ને ખરાબ. માની ગઈ, મને બક્ષી દો. તમને સમજાવું ને એટલે દિવાલ સાથે માથું ફોડવું. શું કીધું?
તું તારું કામ કર આમ શાંતિથી. મને સમજાવવા આવી છે. શું થયું હેતલ બહુ? કામ પૂરા થઈ ગયા કે મારી પાસે આવીને બેસી ગયા? હા, કામ તો પૂરું થઈ ગયું, બધું થઈ ગયું. આ તો પણ મોઢું કેમ આમ ઉતરેલી કડી જેવું લટકાવીને લઈને આવ્યા છો? હા, દામિની છે ને એક મૂર્તિ લઈ આવી છે, પણ એની બરાબર સેવા પૂજા નથી કરતી. કોણે કહ્યું નથી કરતી? દામિની બહુ બરાબર તો સેવા પૂજા કરે છે, સમયસર અગરબત્તી, દીવો, આરતી બધું તો કરે છે. અરે એ તો સવારમાં સૌથી વહેલા ઉઠીને બધું જ કામ કરી લે છે, અને સેવા પૂજામાં તો જરાય જોવા જેવું નથી. પણ મને એ નથી સમજાતું હેતલ બહુ કે તમને શું દેખાઈ ગયું કે અચાનક આ મૂર્તિની વાત લઈને અહીં આવી ગયા? હા, દેખાયું તો કંઈ નથી, પણ આ આપણા રિવાજો પ્રમાણે તો એ કરતી જ નથી સેવા, ખાલી દીવાબત્તી ને અગરબત્તી જ કરે છે. અરે બધું રીતિ રિવાજ પ્રમાણે જ કરે છે. તમને એવું લાગે છે કે એ નથી કરતી, પણ સાચું કહું ને તો દામિની બહુ ખરેખર બહુ સંસ્કારી છે, ગુણવાન છે. બધું જ હું કહું ને એ પ્રમાણે કર્યું છે, અને તમે કહો છો કે નથી કરતી. હા તો- હવે છે ને આ એકની એક વાત પાછળ ના પડી જવાનું હેતલ બહુ, નહીતર છે ને ઘરમાં રોજ કંકાસ થાય. રોજ કાંઈ કંકાજ ના થાય મમ્મી. હા, મેં કીધું તું કે ભાઈ શનિવારે તેલ ના નખાય, શનિવારે ડાળિયા ના ખવાય, તો પણ એ બેઠી બેઠી ખાતી હતી. અરે કદાચ એનાથી એવી નાની મોટી ભૂલ થઈ હશે, તો એને તમે આટલી બધી શું કામ માથે ચડાવો છો? અરે હું સાસુ થઈને આટલી બધી નથી માથે ચડાવ તો તમે ખબર નથી પડતી. તમે કહેવા શું માંગો છો? કહેશો જરા. હું કહેવા એ માંગુ છું કે આપણા રિવાજ પ્રમાણે નહીં ચાલે ને તો આપણું ખરાબ થતા કઈ વાર નહીં લાગે. અરે એ બધું રિવાજ પ્રમાણે જ કરે છે. તમને એમ લાગે છે કે રિવાજ પ્રમાણે નથી કરતી, પણ સાચું કહું ને તો દામિની બહુ સંસ્કારી છે, બધું રિવાજ પ્રમાણે કરે છે. હવે એ શું રિવાજ પ્રમાણે કરતી હોય? આપણા પૂર્વજોની એક કોઈ વાત નથી માનતી. મેં એને કેટલી વાર કીધું વારંવાર દૂધ ઉભરાવા ના દે, તો કે હે તો સાફ થઈ જાય ને ભાભી. અરે ભૂલથી થઈ જતું હશે, માન્યું કે હા દૂધ ઉભરાવવું એ અપશુકન કહેવાય, પણ ઘણીવાર એવું પણ હોય ને દૂધ ઉભરાવાથી પૈસા પણ ઉભરાય. હા, એવું કઈ ના હોય, અપશુકન એ અપશુકન જ કહેવાય મમ્મી. એવું? હા સારું સારું, તમે કહો છો તો અપશુકન જ હશે. હો હા, તમને ખબર છે આ બાજુવાળા આંટીને એના છોકરાને 50,000 પગાર થઈ ગયો હતો. આખી દૂધની તપેલી ઢોળાઈ ગઈ ને તો 50,000 શું હાવ નોકરી વહી ગઈ એની. હવે વિચાર કરી લો તમે. વાત તો સાચી છે તારી, માનવા જેવી તો છે જ તો કે આવું થઈ રહ્યું છે, પણ હવે આનો કોઈ ઈલાજ ખરો? ઈલાજ તો એક જ છે કે આપણે આ પૂર્વજો પ્રમાણે બધી માન્યતા માનીએ ને તો એનો ઈલાજ. બાકી આપણારે બધું સારું થાય. અને જો આ બધું સાયન્ટિસ્ટ છે ને સાયન્સમાં છે ને એવું બધું માને ને તો કઈ ઈલાજ ના આવે. એમ? હા, વાત તમારી સાચી છે, થોડુંક તો આપણે રીતિ રિવાજ પ્રમાણે જીવવું પડે ને. તો મમ્મી, હા તમે એક વિચાર કરો કે આપણા પૂર્વજો કઈને ગયા હોય એ કઈ ખોટું થોડી ના કહેતા હોય. જરાય નહીં, પૂર્વજો કહેતા હોય તો બધું સાચું જ કહેતા હોય, અને એ કે પ્રમાણે કરીએ ને તો સુખી થઈએ, દુઃખી ન થઈએ. તો અત્યારે આપણે થોડું ઘણું તો દુઃખ તો છે જ ને આમેય તે. હા દુઃખ તો મને છે, તમે આવ્યા એ ઘરમાં. હે હા હા એમ નહીં, દુઃખ તો માણસ માત્રને દુઃખ હોય બેટા. હા. પણ હવે શું કરી શકીએ, કંઈ વાંધો નહીં. હું છે ને દામિનીને સમજાવી દઈશ કે પૂરી શ્રદ્ધાથી પેલી જે મૂર્તિ છે ને એનું પૂજન કરે, જેથી કરીને કાલે ઉઠીને કંઈ તકલીફ ન પડે આપણા ઘરમાં. આમ પણ છે ને જો તમે આમ બહુ અંધશ્રદ્ધામાં ન માનતા હો, શ્રદ્ધા સુધી ઠીક છે, પણ પછી બહુ અંદર ગળી જશો ને તો પાછું તકલીફ થશે. આ કઈ અંધશ્રદ્ધા નથી, આ બધી શ્રદ્ધા જ કહેવાય. આપણા પૂર્વજો કહીને ગયા ને એ કંઈ ખોટું કહીને ના ગયા હોય. ઘણી બધી વસ્તુ એવી હોય છે કે ઘણા બધા સાથે ખરાબ થઈ ગયું હોય છે. આ માનતા ના હોય ને એની સાથે એવું ખરાબ જ થાય. એકવાર પરચો બતાવી દે ને પછી ખબર પડે કે હું જે કહું છું ને એ સાચું કહું છું. એકદમ સાચું કહ્યું હો, તમે જે કહો છો ને એ એકદમ સાચું, એમાં જરાય ખોટું નહીં. મને તમારી વાત છે ને આમ ગળાની નીચે ઉતરી ગઈ. હવે હું દામિની વહુને પણ કહી દઈશ કે આ થોડું માનતા જાય, હા. રીત રિવાજ પ્રમાણે કરતા જાય. હા હા, એને એ પણ કહેજો કે દી હાથમાં કચરો ના કાઢે, રોજ ઝાલર વાગે ને કચરો કાઢે ઈ. અચ્છા, તો? હા એ પણ કહી દઈશ. એ વાત તો સાચી, સંધ્યા ટાણે આમ કચરો ન કઢાય, એ તો ઘરની લક્ષ્મીનો નાશ થાય નહીં. હા, અને શનિવારે નખ પણ ન કાપે એ પણ કહી દેજો એને. હા હા
બધું કહી દઈશ હા હા. હવે તમે કામ પતાવો તમે ઘરના હા અને તમે પણ ન કરતા હો એવું બધું કંઈ હા નહીં કરું હો હા ને હા. હા દામિની બહુ કેટલું ઝીણવટભર્યું કામ કરો છો નહીં આ પછી છે ને ટીવીમાં બરાબર દેખાતું નથી. હા હા વાત સાચી છે ઝાખું ઝાખું દેખાય બરાબર ન દેખાય તો પછી આપણને આંખના નંબર આવે પણ આટલું ઝીણવટભર્યું કામ થોડું બીજી બધી રીતે પણ કરતા જાઓ આ બીજી બધી રીતે એટલે જો મમ્મી કચરા પોતા વાસણ છે ને આ બધું જ સરખું કરું છું, રસોઈ પણ સારી બનાવું છું, એટલે છે ને તમે મને કોઈ બાબતે કહેતા નહીં. ધીમા પડો ધીમા પડો ધીમા પડો આ કહેવા નથી આવી હા જરા રીત રિવાજ પ્રમાણે આ ઘરમાં જીવતા જાઓ મમ્મી મેં શું રીતિ રિવાજ તોડી? અરે એક વહુની જેમ તો રહું છું, સવારે વહેલા ઉઠીને કામ કરું છું, સાડી પહેરું છું. બધું જ કરો છો પણ આ સાંભળું છું કે રોજ તમે દૂધ ઉભરાવી નાખો છો અપશુકન કહેવાય અપશુકન આ રીતિ રિવાજ પ્રમાણે નહીં ચાલો ને ઘરમાં અપશુકન થશે તમારા વરની નોકરી જતી રહેશે પછી આપણા ઘરમાં કમાણી નહીં થાય લક્ષ્મી નહીં ટકે તો પછી આગળ કઈ રીતે વધીશું પણ કોણે કીધું તમને કે રોજે દૂધ ઉભરાય છે? કિસ બેવકૂફને બોલના? હેતલને બોલા મુજે કે દૂધ ઉભરાય છે અને ખાસ કરીને તમારો આ રમતિયાર સ્વભાવ છે મમ્મી એક મિનિટ, આ પહેલી વાત તો છે ને કે દૂધ એક જ વાર ઉભરાણું છે હશે. અને એ પણ આ હેતલ ભાભીની સામે. કાશ કે એ સમયે જો હેતલ ભાભી ત્યાં ન હોત ને તો આ રાઈનો પહાડ જ ન થયો હોત. સાચી વાત છે ન થયો હોત પણ એને ખોટું પણ નથી કીધું ને દૂધ ઉભરાવવું એ અપશુકન ગણાય સમજી એટલે ધ્યાન રાખવાનું પણ હર વખતે શુકન થાય એવું જરૂરી નથી ને. હવે એકવાર દૂધ ઢોળાઈ ગયું તો અપશુકન થઈ જાય. બસ તમે પાછા વળો આ તમે કોઈ મૂર્તિ લઈને આવ્યા છો ભગવાનની એની સરખી પૂજા કરતા જાઓ હા સમયસર એને પ્રસાદ આપો સરખી રીતે એ મૂર્તિને શણગારો આરતી પૂજા દીવો બધું કરો બધું જ થાય છે. આ અફવાઓ કોણ ફેલાવે છે ને એકવાર મારા હાથે આવી ગયું ને તેનું ગળું દબાવી દઈશ. બસ હું જોઉં છું ને એટલે કહું છું તમે આ તમારો રમતિયાર સ્વભાવ છે સમજું છું પણ થોડુંક માનતા જાઓ હું નથી કહેતી કે તમે અંધશ્રદ્ધા રાખો પણ શ્રદ્ધા તો રાખો. શ્રદ્ધા તો છે ને મમ્મી. અરે મૂર્તિની પૂજા કેવી રીતે થાય કે રોજ એને નવડાવવાના હોય, ચાંદલો કરવાનો હોય, દીવાબત્તી કરવાનો હોય, બીજું તો શું કરું? હા પણ આપણા ઘરના રીત રિવાજ પ્રમાણે આપણા પૂર્વજો જે કહી ગયા છે ને એ પ્રમાણે કરતા જાઓ જો એવું નહીં કરીએ ને તો આપણા માથે બહુ મોટી મુસીબત આવશે અને મુસીબત આવશે તો એ મુસીબતમાંથી નીકળવાના આપણે રસ્તા શોધવા પડશે અને રસ્તા નહીં મળે ને તો આપણે અટવાઈ જઈશું. તો તમે વિચાર કરો કે તમારે અટવાવું છે કે સીધા રસ્તે ચાલવું છે. ખોટી વાત. ભગવાને કહ્યું છે કે જો એક બારી બંધ થઈ જાય ને તો બીજી બારી ખુલી જ જાય. હા પણ બારી હોય તો ને બારી ન હોય ને દિવાલ હોય તો શું તોડીશો દિવાલ? હા દિવાલ તોડશો? જો મમ્મી હું છે ને આ બધી અંધશ્રદ્ધામાં નથી માનતી. આ બધું તમે અને હેતલ ભાભી બંને માન્ય કરો. હું છે ને આ જમાનાની ભણેલી ગણેલી છું. મને આ બધી વાત છે ને સાચી નથી લાગતી. હું પણ એ જ કહેવા માંગુ છું હું પણ અંધશ્રદ્ધામાં નથી માનતી પણ ભગવાનમાં માનું છું હં શ્રદ્ધામાં માનું છું અને મને ખબર છે કે કોઈક શક્તિ છે જે આપણને ચલાવી રહી છે તો એને રાજી રાખવી એ આપણો ધર્મ છે ને એ કરવાનું હોય. આ શનિવારે તમે દાળિયા ખાઓ છો, મંગળવારે તમે દાળિયા ખાઓ છો, નખ કાપો છો, માથામાં તેલ નાખો છો, આવું બધું ન કરવાનું હોય. વાર તહેવાર તિથિ બધું જોઈને ચાલવાનું હોય. આ અમાસના દિવસે આપણા ઘરે દૂધપાક બને છે તમે દૂધપાક નથી બનાવતા અને પરમ દિવસે શીરો બનાવી દીધો અમાસ હતી ત્યારે. અરે તમે આપણા ઘરના રીત રિવાજ પ્રમાણે ચાલો સમજ્યા? તમારા ઘરના નહીં કારણ કે એ તમારું પિયર છે ને પિયરને તમે ત્યાં મૂકીને આવ્યા. આ તમારું સાસરું છે અને સાસરી પ્રમાણે જ જીવવું પડે. ખતમ? ના હજુ તો ઘણું બધું બાકી છે પણ તમને બે શબ્દ કહેવાનો મોકો આપી રહી છું. થેન્ક યુ. મને મારી સફાઈ આપવાનો મોકો આપ્યો એને માટે થેન્ક યુ મમ્મી. અને જો મને એક વાતનો જવાબ આપો કે આ બધું હું આપણા ઘરના રીતિ રિવાજ પ્રમાણે નથી કરતી તો એનું શું નુકસાની થયું આપણને? હા નુકસાન નખ કાપ્યા તો શું થયું? કંઈ જ નહીં ને. માથામાં તેલ નાખું છું તો મારા વાળ પણ સારા છે. જો તેલ ન નાખવું જોઈએ બરાબર માનું છું ન નાખવું જોઈએ પણ નાખું છું તો મારા વાળ જતા તો નથી રહ્યા ને. એક મિનિટ તમને નુકસાન નહીં થાય આખા ઘરને થશે. હવે અને તેલ હું નાખું નાખા ઘરને નુકસાની કેમ થાય મમ્મી? બસ કીધું એટલું કરો. કહ્યું ને કે જે પ્રમાણે આપણા ઘરમાં ચાલે છે ને એ પ્રમાણે ચલાવવાનું છે. ખોટા સવાલ નહીં કરવાના. કહ્યું એટલું કરવાનું. સવાલ તો સાચો હતો ને મારો? સવાલ સાચો નહોતો ખોટો હતો. કહ્યું ને કે શનિવારે તેલ નહીં નાખવાનું. હવે પછી બીજી વાર નાખતા જોયે છે ને તો ટકો કરાવી નાખીશ તમારો.
ટકો. હું એ ટકામાં પણ તેલ નાખીશ મમ્મી. કઈ વળગું છે? ક્રેશ, માર્કેટ ક્રેશ થઈ ગયું. ઉપર જવાના બદલે નીચે. આ મંત્ર બોલતા હતા ને તો કેમ એનો ફાયદો ના થયો? તમારા શ્રી 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 ભાભીએ આપ્યો હતો ને. હા, હવે એમણે જ કહ્યું હતું કે પહેલા મંત્ર બોલવાનો, પછી ફૂંક મારવાની. જે બાજુ ફૂંક મારશો એ બાજુ માર્કેટ જશે. ઉપર ફૂંક મારતો તો માર્કેટ નીચે ગયું. એટલે જ કહું છું કે આવી બધી વાતોમાં વચ્ચે ના પડાય. અરે આની કરતાં તો શેર માર્કેટમાં છે ને કંઈક સારી એવી સ્ટડી કરી હોત ને તમે તો તમારા આ શેર અને શેર માર્કેટ બંને ઉપર હોત. કેટલું નીચે ગયું છે માર્કેટ, આટલું તો આખી હિસ્ટ્રીમાં નથી ગયું ક્યારેય. સાંભળો ને, હા તમારા ભાભીનું છે ને દિવસે ને દિવસે વધતું જાય છે હવે. છોડ, આજે કઈ ધંધો થવાનો નથી. હું કંઈક બોલી સાંભળ્યું? હા, હવે હું મારી વાતમાં હતો, સાંભળ્યું. આ ભાભીનું કંઈ થવાનું નથી તો શું કરું હવે? આમ પણ આ ભાભી ક્યારેક ક્યારેક કહે છે ને તો એવી વાતો બની પણ જાય છે. આની પહેલાં પણ એક મંત્ર આપ્યો હતો, એ મંત્રનો ઉપયોગ કર્યો ને ગેપ ડાઉન ખુલ્યું હતું અને ગેપ અપમાં ક્લોઝ થયું. આ ફૂલગોબીમાં છે ને મને કાંઈ નથી સમજાતું. પણ જો હું તમને ફક્ત એટલું કહેવા માંગુ છું કે આ તમારા એક આ જે ભાભી છે ને એ અંધશ્રદ્ધામાં માને છે અને ધીમે ધીમે કરીને મને લાગે છે કે બધાને એમની ટીમમાં કરી લેશે. અરે ના, હું પણ આમાં ક્યાંય માનતો નથી. આ તો ક્યારેક ક્યારેક એપ્લાય કરતો હોઉં છું. બાકી મારા મનમાં પણ મને ખબર જ છે કે ભાભીના કહેવાથી કે ભાભી જે આ શ્લોક આપે છે ને એનાથી કંઈ થવાનું નથી. પણ તો છતાંય પ્રોત્સાહન શું કામ આપો છો તમારા ભાભીને? પ્રોત્સાહન નથી આપતો, ખાલી સપોર્ટ કરું છું કોઈને કોઈ વાતે. હવે એમને એમ ન થાય ને કે મારો દિયર મારી તરફ નથી એટલે. બાકી જો ભાભીની સાથે નહીં રહીએ ને તો ભાભીને એમ થશે કે આ લોકો મારી વાતને ગણકારતા જ નથી. પણ જો આ ભાભી એમના સુધી આ વાત રાખે ને તો સમજ્યા. હવે તો મમ્મીને પણ એમની વાતમાં એમને લગાવી લીધા છે. મમ્મીને પણ આ મમ્મી મને કહેતા હતા કે તારે આમ કરવાનું, આ નહીં કરવાનું, તે નહીં કરવાનું, આ દિવસે આ જ થવું જોઈએ. અરે એ પણ ભાભીની સાથે સાથે ચડી ગયા છે. ના ના, એવું કંઈ નહીં હોય. મારી જેમ જ કહ્યું હશે ભાભીએ કે તમે આમ કરો ને તો આમ થશે. હવે એમણે પણ મારી જેમ ઉપયોગ કર્યો હશે, બાકી બીજું કંઈ નહીં હોય. મને આવીને કહેતા હતા, મને શીખવતા હતા અને મમ્મી જે બોલતા હતા ને એ મમ્મીના શબ્દો નહોતા, એ ભાભીના શબ્દો હતા. હશે. હવે જો મમ્મીની ઉંમર થઈ ગઈ છે, હવે શું ખોટે ખોટું મમ્મીની વાતોને લઈને બેસી રહેવાનું. આમ પણ આ ઘરમાં શાંતિથી જીવવું હોય ને તો બધા જેમ કરે છે ને એમ કરી નાખવાનું, આમાં આ રાખવાની. હું પણ એમ જ. હું ખોટાનો સાથ નથી આપતી. અરે જે જૂઠું છે એ જૂઠું છે, એને શું કામ પ્રોત્સાહન આપવું જોઈએ? હું તમારા ભાભીની વાતમાં ક્યારેય નહીં આવું. આ તમારા બધાએ જેટલું માનવું હોય ને એટલું માનો. અરે એવું તો આખા જગતમાં કેટલું જૂઠાણું ચાલે છે, પણ ચાલવા દઈએ છીએ ને. હવે તું જ વિચાર કર ને, આ કોઈ વ્યક્તિ આવીને તમને એમ કહી દે કે હું આ છું ને હું તે છું ને હું તમારી સાથે આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ ને, થયું છે ક્યારેય? નથી થયું ને. છતાંય બધા લોકો માને છે તો આપણે માનવાનું. હવે જો આ લોકોનો વિરોધ કરવા ના જવાય, વિરોધ કરવા જઈએ ને તો આપણે જ ખોટા સાબિત થઈએ. વિરોધ કરવાની ક્યાં વાત છે? પણ જો એમને આ બધું માનવું હોય તો એમના સુધી રાખે ને, બધાને ધકેલવાની શું જરૂર છે? કોઈ જરૂર નથી, તારી વાત સાચી જ છે. પણ જુઓ, હા આખા ગામમાં 2-4 ગાંડા હોય ને તો ઓકે છે, પણ આખું ગામ ગાંડાનું હોય ને તો સાથે સાથે આપણે ગાંડું થઈ જ જવાય. ગાંડાને સવાલ ના પૂછાય. ના, હું તમને એટલું કહેવા આવી છું કે તમે છે ને મમ્મી સાથે વાત કરો કે ભાભીની વાતમાં ના આવે. એ તો અંધશ્રદ્ધામાં માને છે તો આપણે શું કામ માનવું જોઈએ? ઠીક છે, હું છે ને મમ્મીની સાથે વાત કરી લઈશ, એમને સમજાવી દઈશ અને હા મારી વાત માને તો ઠીક છે, નકર પછી ભાભીને કહી જોઈશ. ઓકે? તમારે ક્યાં એમ સહન કરવું પડે છે? આ બધું તો સહન અમારે કરવાનું હોય છે ને. શું કામ સહન કરે છે? એના કરતાં ભાભી પાસેથી એક મંત્ર લઈ લે ને. જો એમણે તો ઘણા બધા મંત્રો રાખ્યા છે. શાંતિ મંત્ર, પછી આ જ્યારે જ્યારે ટેન્શનમાં હોય તો ટેન્શનમાંથી બહાર નીકળવાનો મંત્ર, પછી જ્યારે કોઈની સાથે ઝઘડો ના કરવો હોય તો અલગ મંત્ર. આ બધા મંત્રો ભાભી પાસે છે. આખું લાંબુ લિસ્ટ છે, મને બતાવ્યું હતું. તમે અને તમારા ભાભી આ બંને મંત્રો જપ્યા કરો હો. મારે નથી જરૂર. અરે મંત્ર જપવાની વાત નથી, પણ એટલીસ્ટ મનને સુકૂન મળશે.
તમારા હાટુ લીંબુ શરબત લાવીશું, પી લ્યો ને. બેસ બેટા બેસ. હા, પહેલા કરતા તબિયત કેવી રહી તમારી? કાંઈ ફેર પડ્યો કે હજુ એવું ને એવું જ છે? કોઈ ફરક નથી બેટા, હજુ એવું ને એવું જ છે. આ શરીર બહુ તૂટે છે અને ખાંસી આવે, ગળામાં બળતરા થાય છે, કાંઈ સારું નથી લાગતું, કાંઈ જીવ જ નથી ચોટતો ને. સાચી વાત છે. હા, દવા ખાધી હતી, દવાથી જ કાંઈ ફેર ન પડ્યો ને તમને? ના, દવાથી કાંઈ ફરક નથી. હા, ડૉક્ટરે જે દવા આપી છે 3 ટાઈમની, સમયસર લઉં છું બેટા. આ તાવ ન આવતો એટલું જ, બાકી શરીરમાં એટલી કળતર રહે છે, માથું ભારે ભારે રહે છે અને ખાસ કહું ને તો આ જીવ મુજારો થયા કરે છે. તમારી વાત સાચી છે મમ્મી. હા, હું શું કહું તમને કહું? હા, તમારી નજર ઉતાર દઉં મીઠું મરચુંથી. નજર? હા મમ્મી, આ નજર ઉતારીશ ને તો તમને જેની પણ નજર લાગી હશે ને એ ફટકે વહી જાય અને તમે થોડા ખારાઈ થઈ જાઓ. આ દવાથી કાંઈ નહીં થાય, હું તમને છે ને એવું હાસું કહું. તમારી બધી વાત સાચી, પણ આવી બધી વાતમાં કોણ માને? હવે બીમાર પડે તો માણસને ડૉક્ટર જ ઊભો કરે ને. આ નજર લાગે આવું બધું, અને મને શું કામ કોઈની નજર લાગે? હા, આ તમે ખાધે પીધે સુખી રહ્યા કે નહીં? તો આડોશ પાડોશની બાયું નજર લાગી ગયો કે રીચાબેન તો જો હમણાં બહુ હારે ટમેટા જેવા થઈ ગયા છે, એટલે નજર લાગી જાય. એવું? હા, કાંઈ વાંધો નહીં, પણ હું આવી બધી વાતમાં થોડું ઓછું માનું છું. જો હેતલ બહુ, આમાં નજર લાગવું ને એને બીમારીને શું લેવા દેવા? આ વાતાવરણ બદલાય એટલે થોડું હવા ફેર થાય એટલે બીમાર પડાય. મમ્મી, હા એ તમારી વાત તો સાચી કે વાતાવરણ પ્રમાણે, પણ બધો ઈલાજ એવું નથી કે ડૉક્ટર જ કરી શકે. ક્યારેક ઘરનો નુસ્ખો એ કામ લાગી જાય. હા હા, વાત સાચી તમારી, પણ તમે આ બધી બાબતમાં બહુ માનો છો હો હેતલ બહુ. માને જ ને મમ્મી. મને તો આ જ્યારથી તમે બીમાર પડ્યા ને ત્યારથી મને તો એક વાતની શંકા જાય છે. શંકા? હા, કઈ વાતની શંકા જાય છે તમને? શંકા એ વાતની છે કે આ દામિની જે મૂર્તિ લઈ આવી છે કે નહીં, હા ઓલી મૂર્તિ, હા હા, જેની એ પૂજા કરે છે, હા. અગરબત્તી દીવો કરે છે, એને પણ મેં કહી દીધું થોડા દિવસ પહેલાં, રીત રિવાજ પ્રમાણે બધું કરતા જાઓ, તો એ પણ કરે છે. તો હવે આ મૂર્તિને એને મારી બીમારીને હેતલ બહુ શું લેવા દેવા? ને આમાં શંકા આવી ક્યાંથી? શંકા એ વાતની છે કે આ દામિનીના મમ્મી ગુજરી ગયા કે નહીં. હા હા, તો એ એના ખખરે ગઈ હતી કે નહીં, ત્યારે આ દામિનીના મમ્મી એની એ મૂર્તિની પૂજા કરતા હતા. હવે એ મૂર્તિ દામિની આપણા ઘરમાં લઈ આવી છે. હા, એટલે એ મૂર્તિ અહીંયા લાવી એટલે આપણે ત્યાં શું થવાનું? આપણે અપશુકન જ થાય ને. હવે એના ઘરનું દેરું કોક આપણા ઘરમાં લઈ આવે તો એમ એના ઘરના ભગવાન આપણા ઘરમાં એ લઈ આવી છે. અચ્છા, એટલે એમને ત્યાં રહેવું હશે ને આપણે અહીંયા લઈ આવ્યા, હા એટલે આ બધું થાય છે એમ હા, કહેવા એટલે એ મૂર્તિ એમ કહેવા માંગે છે કે મારે પાછું ન્યા જવું છે અને આપણે અહીંયા દામિની બેન મૂકતા નથી અને મૂર્તિને. એ વાત તો સાચી છે, દામિની માનતી નથી. એ રોજ સવાર ને સાંજ મૂર્તિની પૂજા કરે છે. હા. આ મૂર્તિના લાવ્યા પછી જ અપશુકન થતા હશે અરે ને? કેટલા બધા અપશુકન થઈ ગયા ખબર છે તમને? હા, તમારી તબિયત ખરાબ થઈ ગઈ, આ અશોકને ઠેબુ આવ્યું તે નખ ઉખડી ગયો. ઓહો, એમ? અને આ શું કહું, આપણે આનું નામ શું? શું? દેવાંગ પણ કંઈ કહેતો હતો કે શેર માર્કેટમાં એને ખોટ ગઈ છે. હા, એને પણ હું એક મંત્ર શીખવાડી દઈશ. મંત્ર? હા, એ જે મંત્ર બોલીને ફોનમાં જોયે ને એટલે કંઈક શેર માર્કેટ ઊંચું આવે તો આવે. એવું? હા. એવાય મંત્ર હોય? લો બોલો, આ તો સારું ન કહેવાય. મંત્ર બોલવાથી જ બધું થઈ જાય નહીં? સાચી વાત છે. મહેનત ન કરવી પડે? ના રે ના, એ એક એવો મંત્ર આવે છે. હવે એવા તો ઘણા બધા મંત્ર આવે, તમારે જે વિદ્યા શીખવી હોય ને મેલી વિદ્યા એ શીખી શકો તમે. પણ હવે મારે જ કાંઈ કામનું નહીં એટલે મેં તો કોઈ દી શીખ્યું નહોતું આવું બધું. પણ આ દેવાંગને અને અશોકને આ બેયને એક એક મંત્ર શીખવાડી દઈશ કે ધંધામાં એને બરકત રહે. બરાબર, કરો કરો. હું સૂઈ જાઉં થોડી વાર? સૂઈ જાઓ. હું તમને છે ને હમણાં મીઠું મરચાંથી નજર ઉતાર દઉં હો. હા હા,
અને હવે ગમે ત્યાં હાલો ને તો આમ જોઈને હાલજો. 4 રસ્તા હોય ને ગોળ કુંડાળું જ નથી કર્યું ને, શ્રીફળ તો નથી પડ્યું ને, તો એનાથી આગા હાલજો પાછા હો. હા હે ભગવાન, આ ખાંસીએ તો જીવ લીધો છે. રોજ દિવસે ને દિવસે વધતી જ જાય છે. આટલી દવા લઉં છું પણ ફરક નથી પડતો. લાગે છે હેતલ બહુ જે કહી રહ્યા છે ને એ વાત એકદમ સાચી છે. હવે તો એમની વાત પર વિશ્વાસ કરવો જ પડશે. દવાખાને ગયા તો એનાથી હજી તને દવાથી ફરક નથી પડ્યો? ના, કોઈ ફરક નથી. દવા તો લઉં છું પણ ફરક નથી દેખાતો. એવું ને એવું જ છે. તો કામ કરીને આપણે કોઈ એમડીને બતાવી જોઈએ, કોઈ મોટા ડૉક્ટર પાસે આવીને તો એનાથી ફરક પડી જાય. હવે આ નાના ડૉક્ટર પાસે તો આપણે 3 વાર જઈ આવ્યા. ના, મારે કોઈ ડૉક્ટરને નથી બતાવવું. આ દવાથી કોઈ ઈલાજ થતો જ નથી. મારી બીમારી જાણે લાઈલાજ થઈ ગઈ હોય ને એવું લાગે છે મને. અરે શરીરમાં જે કળતર થાય છે, ખાંસી દિવસે દિવસે વધતી જાય છે. અરે પણ કે મોટા ડૉક્ટર પાસે જાવી, પછી કોઈ લોહીના રિપોર્ટ કરાવે, અને સારો ડૉક્ટર હોય ને મોટો, આ દવાથી ફરક ન પડ્યો હોય તને આ ડૉક્ટરથી, તો બીજો ડૉક્ટર ફેરવીને અરે પડી જાય. તો આવી રીતે શું કામ કરે છે? આ કેમ પડે છે? તમને ખબર તો છે કે લોહીના રિપોર્ટ તો છેલ્લા અઠવાડિયે જ કરાવ્યા, પણ રિપોર્ટમાં કંઈ નથી આવ્યું. વાયરલ કર્યા કરે છે ડૉક્ટર. અને તમે હજી રિપોર્ટ કઢાવવાની વાત કરો છો. મારે નથી કઢાવવા રિપોર્ટ. મારે જવું જ નથી હોસ્પિટલ. ને તમે હોસ્પિટલ જવાની હવે જીદ ન કરો ને તો સારું. તો તને સારું કેમ થાય? કઈ દવાથી તને સારું થાય? આમણામ રીબાતી રહે અને અમારે જોવાનું ને? ના, રીબાવાની જરૂર નથી. મારી બીમારીનો ઈલાજ મને મળી ગયો છે. મને શું તકલીફ છે અને એનું નિવારણ શું છે ને એ પણ મને ખબર પડી ગઈ છે. જો તું આ દેશી ઓહળિયા કરવાની હોય ને તો એનાથી બહુ લાંબા ટાઈમે સારું થાય. હા, સારું થઈ જાય, પછી ક્યારેય ન થાય, પણ એ લાંબા ટાઈમે સારું થાય. એટલે આપણે પહેલાં મોટા ડૉક્ટર પાસે જાવી અને પછી સારું થઈ જાય ને પછી તારે જે દેશી દવા લેવી હોય ને એ લેજે. તમે ખોટી જીદ શું કામ કરો છો? કહ્યું ને કે મારો ઈલાજ આ ઘરમાં જ છે. મને હવે ખબર પડી ગઈ છે કે મારી બીમારી સારી કેમ નથી થતી. આ મને શરીરમાં કળતર કેમ રહે છે, ખાંસી કેમ આવે છે, આ બધી જ વાતની મને જાણ છે. તારી બીમારીનો ઈલાજ મળી ગયો ને આ બીમારી શેના કારણે આવી ગઈ? તો અમે તો કોઈ બીમાર નથી પડતા, તું એક જ કેમ બીમાર પડી? જુઓ, આ દામિની બહુ જ્યારે એમના મમ્મી દેવલોક ગયા ને ત્યારે એમના ઘરે ગયા હતા. અને એમના ઘરે ગયા ને ત્યારે ખબર પડી કે એમના મમ્મી જે મૂર્તિની પૂજા કરતા હતા એ મૂર્તિ દામિની બહુ અહીંયા આપણા ઘરે લઈ આવ્યા. આપણા ઘરે લાવ્યા ને એટલે ખબર પડી કે આપણા ઘરમાં રોજ નવા અપશુકન થાય છે. કંઈક ને કંઈક ન બનવાની ઘટના બને છે. અશોકને ઠેસ લાગી તો નખ ઉખડી ગયો. દેવાંગના શેર માર્કેટમાં ખોટ ગઈ. મને બીમારી આવી એ સારી થવાનું નામ નથી લેતી. અને આ બધું થઈ રહ્યું છે દામિની બહુના કારણે. એ જે મૂર્તિ લાવ્યા છે એ આપણા ઘરમાં રહેવા નથી માંગતી. એને એના જૂના સ્થાને જવું છે. અને એ જ્યાં સુધી દામિની બહુ એને મૂકીને નહીં આવે ને ત્યાં સુધી આનો કોઈ ઈલાજ જ નથી. અત્યાર સુધી મને એમ હતું કે તને હું કંઈક બીજા એમડી ડૉક્ટર પાસે લઈ જાઉં ને તો તારી આ બીમારી સારી થઈ જાય. પણ મને એમ લાગે છે કે હવે તને છે ને મારે ઓલા મનનો ચિકિત્સક ડૉક્ટર આવે ને મગજનો ડૉક્ટર એની પાસે લઈ જવી પડશે. મને કોઈ મનોચિકિત્સક પાસે લઈ જવાની જરૂર નથી. તમે છે ને ખોટી વાત નહીં કરો. મને જે અત્યારે થઈ રહી છે ને એ વાત હું જાણું છું. અને હેતલ વહુએ પણ મને કીધું છે કે
આ ઘરમાં જે કંઈ પણ બની રહ્યું છે ને એનું કારણ હા દામિની વહુ લાવ્યા એ મૂર્તિ જ છે. એટલે તમારી વાતમાં હું નહીં આવું, બરાબર? હવે મને મારી રીતે ઈલાજ કરવા દો. અરે આવી અંધશ્રદ્ધામાં તું ક્યારથી મળી માનવા, મને એ નથી ખબર પડતી. અંધશ્રદ્ધા નથી, મારી શ્રદ્ધા જ છે. અને આ ઓલી હેતર હું આવી એને તને આ મગજમાં ભૂસું મારી દીધું. કોઈએ કાંઈ નથી કર્યું, તમે તમારું કામ કરો ને. મૂર્તિ એટલે એક વિશ્વાસનું પ્રતીક છે, એવું ન હોય કાંઈ. બધી ખબર છે, શાંતિ રાખો. હા હેતલ, હા હવે મમ્મીની તબિયત કેમ છે? મમ્મીની તબિયત તો સારી છે હવે. સારી છે? હા. મારી વાત સાંભળ, હું મેં હમણાં મમ્મીને જોયા, મને નથી લાગતું કે હજી તબિયત સારી હોય એવું. હા મમ્મી છે ને સાવ સુકાઈ ગયા છે, કઈ ખાતા પીતાય નથી, આ તબિયત ખરાબ થઈ ગઈ ને એમાં. મારી વાત સાંભળ તું, તું ને દામિની મમ્મીને હોસ્પિટલ લઈ જાજો ને. અરે હોસ્પિટલની શું જરૂર છે? આ મમ્મીને છે ને હું નજર ઉતારી દઈશ. હું નજર ઉતારી દઈશ? આ મીઠા મરચાથી નજર ઉતારો ને તો મમ્મીની નજર પડી હોય ને એ હળવી થઈ જાય. અરે એવું કાંઈ ન હોય, નજર નાના છોકરા હોય એને કદાચ લાગતી હશે. તે આપણા મમ્મી ખાતે પીતે સુખી ઘરના હતા, બહારની બાઈઓની નજર બહુ ખરાબ હોય, લાગી જાય તો. જો તું આવીને આવી વાતું કરી માને, હું તને શું કહું, મમ્મીને દવાખાને લઈ જવાના છે. પણ દવાખાને કઈ ફેર નહીં પડે અશોક, આ નજર જ ઉતારવી પડશે મમ્મીની. તમે કેમ મારી વાત નથી સાંભળતા? આ મમ્મીને કોકની નજર પડી ગઈ છે અને હું તો છે ને હવે 7 મરચાં અને ઓલું લીંબુ જે ઘરે બાંધે ને એ હું બાર હાકે બાંધી આવીશ. એટલે એ બધું બંધ રાખીને બહાર છે ને બહાર હાકે તોરણ ને એવું બંધાય. આ લીંબુ ને એવું બાંધે ને તો આજુબાજુ વાળા પછી આપણી ઉપર શંકા કરશે. કઈ શંકા નહીં કરે, આ ઘરની નજર બાંધી કહેવાય એને. જો મારી વાત સાંભળ, મને ખબર છે કે તને બધી ખબર પડે છે બરોબર, પણ આ વાતમાં છે ને મમ્મીને દવાખાને જ લઈ જવા પડે. પણ અશોક ગમે એવો સારો ડોક્ટર હશે ને આ મમ્મીની નજર નહીં ઉતારી શકે, કેમ કે મમ્મીને ખબર નહીં હવે કોની નજર પડી હોય કે પછી ઓલા કુંડાળામાં પગ પડે એવું તો નહીં થયું હોય ને. અરે કેવું કુંડાળું, હવે આ નવું આવ્યું કુંડાળું. આ 4 છોકરી હોય ને ઓલું કુંડાળું કર્યું હોય, ખબર છે તમને? એ કોકે કંઈક નાખ્યું હોય ને ઉતારીને, ઓલું શ્રીફળ હોય કે એવું કંઈક લીલું નારિયેળ ને એવું નાખ્યું હોય ને ઉતારી, તો કદાચ મમ્મીને પગ બગ અડી ગયો હશે, એવું હશે. મને તો અને મને તો મમ્મીને વર્તન હમણાંથી સારું નથી લાગતું, મને તો બહુ બીક લાગે બાપા. હું બીક લાગે બાપા? આ તું છે ને હવે થોડીક છે ને આ બાજુ આવ, તું 1900 ને આ 80 છો, તું 2024-25 આવ. હું 2024-25 માં ગમે એટલા વર્ષ થયા હોય ને તો આ વસ્તુ તો રહેવાની જ હોય. હા આપણા પૂર્વજો કહીને જ ગયા છે કે આ વસ્તુ બધી હાશી છે. અને આ રહી વાત દામિનીની, તો એ ઓલી મૂર્તિ લાવી છે ને એની પૂજા હરખી નથી કરતી. મને તો એ બીક લાગે કે આ મૂર્તિનો કંઈક પરસો નહીં હોય ને. હવે ભગવાનની પરસો થોડો હોય, ભગવાન તો બધાયનું સારું કરે. સારું કરે પણ ભગવાને ક્યારેક રિહાય, કેમ કે એને ટાઈમ ટુ ટાઈમ દીવાબત્તી ન થાય, એને પ્રસાદી ન ચડાવાય. દીવાબત્તી તો દરરોજ કરે જ છે ને. હા તે ક્યારેક દામિની ખાઈ નહીં અને પ્રસાદી ધરે તો ભગવાનને લાગે કે નહીં ખોટું? હવે ભગવાને તો આ બધું આપ્યું છે ખાવા માટે, એમાં ભગવાનને એવું કાંઈ ખોટું ન લાગે. હા તો પહેલા ભગવાનને ધરવું પડે પછી ખવાય આપણે. એ તો 2 દી ભગવાનને ખવડાવે, 2 દી ભગવાન તો ભૂલી ગઈ હોય, એટલે પછી ભગવાનને તો લાગે જ નહીં એવું બધું. જો મારા કિસ્મત હારા છે, તું એટલી બધી ધાર્મિક છો અને તું મને મળી છો બરોબર, પણ પછી વધારે પડતી તું ઓલી ન થાય તો સારું. હા તમારા માટે આ આખું ઘર છે ને મારી વાત જ નથી માનતું કોઈ. જેથી તમને કોક આવીને ખાટલેથી ઊંધા પસાડશે ને તઈ ખબર પડશે કે હું ખોટી નહોતી. ખાટલેથી ઊંધા પસાડશે એટલે હુતા હોય ને એટલે ખાટલાની હેઠે આવો ધડીને દરકના. આ હું બોલ છો? તું તો અત્યારથી બીવરાય છો. આ રાતે તું ઊભી થઈને મને હેઠો નાખે ને તોય મને લાગશે કે આ કાક આવ્યું. હું શું કરવા નાખું? એ તો દેખાડશે તમને. મારી વાત નથી માનતા ને એટલે જે કાંઈ પણ હશે ને શક્તિ ઈવડી. એક તો હું બીકાણ છું ને વધારે તું બીવરાય છો, તો મારી ઉપરથી જે ઉતારવું પડે ને એ ઉતારી નાખ. હા તમારે જો આવા આંગળા ખાલી છે, આમાં તમારે છે ને લોઢાની વીંટીયું પહેરવી પડે અને ગમે ત્યાં જાવ ને હાલો હાલો ન કરે, હેડો હેડો એમ કરાય. કેવું? હેડો 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 હેડો? હા હાલો હાલો એમ કરવી તો શક્તિ હોય ને બીજી બહારની શક્તિ, પારકી શક્તિ આપણે આયરે હાલવા મળે. તો પણ આપણામાં શક્તિ નો વધી જાય? વધી જ જાય ને. તમે હું કરો હું નહીં તમને કાંઈ ખબર ન રહે.
હા મને તો ફાંસી નો મારા કિસ્મત બહુ એટલે બહુ વધારે પડતા હારા છે તો મેં ચોપડીમાં તો વિજ્ઞાનનું બધું સાંભળ્યું પણ તું આવીને એટલું બધું મને સમજાવાય ને આ બધું મને જણાવે ને એ ખબર નહોતી તો હું કહું છું જો કદાચ મમ્મીની નજર ઉતારી નાખજે પણ પછી નો સારું થાય ને તો દવાખાને અરે નજર ઉતારી એટલે ફટકે મમ્મી ઊભા ખાટલામાંથી જોવો ને તમે. ભલે આ હાલ તો અને કાલ કયો બુસ્કોટ મારે પહેરવાનો છે કહેજે હા એ વાંધો નહીં, હું તમને કહી દઈ. હા હાલો હાલો નો કરતા ગમે ન્યા. દામિની વહુ, દામિની વહુ, આ તમારી પૂજા પાઠ પતી ગયો ને તો અહીંયા આવો. જુઓ, આ તમારી તબિયત નથી સારી તો તમે આ શું કામ આવ્યા? મને ત્યાં બોલાવી લીધી હોત તો. હા તબિયત નથી સારી એટલે જ તો મારે અહીંયા આવવું પડ્યું. આ તબિયત નથી સારી ને એનું કારણ પણ એનું તમે જ છો. હું નહીં, આ તમારી બે જવાબદારી છે. આ કીધું હોય ને કે આરામ કરો, પાણી આપું? ના આ નથી. કીધું હોય ને કે આરામ કરો તો આરામ ના કરે. આ તમારો ટાટિયો છે ને 5 મિનિટે ના ટકે. હાલ 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 કર્યા કરો છો આખા ઘરમાં. એટલે કહેવા ટાઈમે શું દવા માંગો નથી છો? લેતા. આ ઘરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે ને એનું કારણ તમે જ છો, તમે જ છો ને તમે જ છો. હા, તમારા મમ્મી જે દિવસે દેવલોક પામ્યા પછી ત્યાંથી બધી વિધિ પતાવીને તમે પાછા ઘરે આવ્યા ત્યારે તમને ખબર ન પડે કે આ તમારા મમ્મીના ઘરેથી મૂર્તિ ન લવાય અને એ મૂર્તિની સ્થાપના અલગ મંદિરમાં કરી અને એની રોજ તમે પૂજા કરો છો. મેં તમને કેટલી વાર કહ્યું કે આ પૂજા નહીં કરવાની અને મેં તમને કહ્યું ને આગળ પણ કે એક મિનિટ, એ મૂર્તિ હું અહીંયા લાવી તો એમાં શું થઈ જવાનું છે? ન લાવી જોઈએ એટલે શું? અરે ભગવાનની મૂર્તિ છે ને, શું કામ ના લાવે? એની પૂજા તમારા મમ્મી કરતા હતા જે હવે આ દુનિયામાં નથી. એ જ તો, મમ્મી આ દુનિયામાં નથી એટલે તો મારે પૂજા કરવી પડે પણ છે ને. તમારે કરવાની જરૂર નથી. તમે આજે ને આજે એ મૂર્તિને પધરાઈ આવો પાણીમાં જઈને. શું કામ? શું કામ એટલે એના લીધે જ મારી બીમારી સારી નથી થતી. અશોકને વાગે છે, દેવાંગને લોસ જાય છે. આ બધું જે થઈ રહ્યું છે ને એ બધું આ મૂર્તિના કારણે. એ પહેલાં આ ઘરમાં આવું કોઈ અપશુકન થતું જ નહોતું પણ આ મૂર્તિ જે દિવસથી આવી છે એ દિવસથી અપશુકન પર અપશુકન થાય છે. અરે કોણે કહ્યું તમને? અરે એ ભગવાનની મૂર્તિ છે, ભગવાનની મૂર્તિ. અને ભગવાનની પૂજા અર્ચના એમનો પાઠ કરીએ ને તો અપશુકન ન થાય. એ ભગવાન છે. આ તમારી સાથે રહી રહીને મારે કોઈ જાતની બહેસ નથી કરવી. મારે પણ નથી કરવી મમ્મી. એટલે જ કહું છું કે તમે હવે મારી ઉપરવટ જવાની કોશિશ નહીં કરો અને ચૂપચાપ આજે એ મૂર્તિને પાણીમાં પધરાવી આવો. કારણ કે હા, આ મૂર્તિના લીધે મારા ઘરમાં રોજ કંકાસ થાય છે, રોજ નવી એવું તમે માનો છો ને, હું નહીં. હું આ વાતમાં માનતી નથી અને માનીશ પણ નહીં ક્યારે. આ અરે! તમારી સાથે થાય છે ને બધું, મારી સાથે નથી થતું. અરે પૂજા અર્ચના પાઠ, અરે આ ઘરમાં તમે રહો છો, આ ઘરના વ્યક્તિઓ દુઃખી થાય ને તમારી સાથે ન થાય તો એનું કારણ આ બોલી નથી શકતા તો ચૂપ રહો ને. હા તો હું એમ જ કહું છું કે હું બોલી નથી શકતી. બોલવા ચૂપ જાઉં રહો. હા, મારી વાત- નથી સાંભળવી. 100 વાતની એક વાત, આ તમારા ઘરેથી લાવેલી મૂર્તિને કાં તમારા ઘરે પાછી મૂકી આવો કાં નદીમાં પધરાઈ આવો પણ આ ઘરમાંથી કાઢો. એ મૂર્તિના લીધે અમારા ઘરમાં આ બધું બખડ જંતર ચાલી રહ્યું છે. મને આટલી દવા લીધા પછી પણ સારું નથી થતું. ડોક્ટર બદલવાની જરૂર છે. જુઓ, ડૉક્ટર બદલ્યા, 1 2 3 ડૉક્ટર બદલ્યા, રિપોર્ટ પણ નીલ આવે છે. રિપોર્ટમાં કંઈ નથી આવતું. તમે સમજતા કેમ નથી? જે વસ્તુ આપણા ઘરની નથી એ આ ઘરમાં લાવો. હવે હું જ તમને આ ઘરમાંથી કોઈ બીજા ઘરે આપી દઉં, મૂકી દઉં તો તમને ત્યાં ગમશે? નહીં ગમે ને. એમ એ મૂર્તિ વર્ષોથી તમારા ઘરમાં રહી છે, તમારા મમ્મી એની પૂજા કરી, પછી તમે એનું ઘર બદલી નાખો તો એ મૂર્તિ છે અને હું વ્યક્તિ છું મમ્મી. આ તમારી વાત છે ને તદ્દન ખોટી છે. માફ કરજો, અત્યારે ઊંચા અવાજે વાત કરું છું. મને પણ આવી રીતે વાત કરવાનો શોખ નથી પણ જે વાત ખોટી છે ને એ ખોટી છે. હે મૂર્તિ આ ઘરમાંથી ક્યાંય નહીં જાય. જશું ને તો હું અને એ મૂર્તિ બંને સાથે જઈશું. હું એ મૂર્તિની પૂજા કરું છું તો મને કંઈ થવું જોઈએ ને. તો મને કેમ કંઈ નથી થતું? તમને લોકોને શું કામ થાય છે? હા, એ બધી વસ્તુની આડઅસર અમારા બધા પર થાય છે, તમારા પર નથી થતી. પણ મને એ મૂર્તિ આ ઘરમાં નથી જોઈતી. કીધું ને એટલે નથી જોઈતી. તમારે જે કરવું એ કરો પણ હું એ મૂર્તિને મારા ઘરમાં નહીં રહેવા દઉં. સમજી ગયા તમે? અને તમે કીધું ને એમ
એ મૂર્તિ અને તમે સાથે જશો તો જોઉં છું કે તમે આ ઘરની બહાર કેવી રીતે પગ મૂકો છો અને તમારા જયા વગર એ મૂર્તિ કેમ જાય છે. તમારી સાથે બહેસ કરવી ને એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે. કહ્યું હતું કે પિયરની બધી વસ્તુ ત્યાં મૂકીને આવવાની હોય, અહીંયા શાસ્ત્રી પ્રમાણે જીવવાનું હોય, અહીંના રીત રિવાજ પ્રમાણે. પણ તમારામાં છે ને અક્કલ નહીં આવે, અક્કલ નહીં આવે. હું પણ પિયરની જ છું ને, શું કામ લઈ આવ્યા મને? મારી ચાવી ક્યાંય મળતી નથી. ક્યાં છે ચાવી? મારા ખીચામાં નથી. અરે પણ આવો જવાબ શું કામ આપે છે? હું તારે શાંતિથી પૂછી રહ્યો છું કે નહીં મારી પૂછવાનું ને, મેં કીધું મને શાંતિથી પૂછો. એક કામ કર, બે લાફા મારી લે મને. અરે ગુસ્સો શું કામ કરે છે? શું થયું છે? કઈ વાત છે? હા, વાત તો છે. ખબર જ છે, આ રોજે રોજ એકની એક વાત હોય છે તારી પાસે કે આજે છે ને હું કામ કરતી હતી ને આમ થયું ને આજે પેલું થયું ને ભાભીએ મને આમ કહ્યું છે ને આમ નથી કરવાનું ને. ભાભીની તો શું કહું, કંઈ ના કહેતો જ સારું છે. આમ પણ ભાભી વિશે સાંભળીને હવે તો મારા કાન પણ પાકી ગયા છે. સમજાતું નથી કે આ રોજે રોજ ભાભીને કહેવાનું પણ શું અને કેટલુંય કહેવું. તમારા ભાભીથી કંટાળી તો હું ગઈ છું. અરે એમની વાતોમાં હવે મમ્મી પણ આવી ગયા છે. મારું કાંઈ સાંભળતા નથી, પોતે બીમાર પડ્યા છે. આ તમારું સ્ટોક માર્કેટ ડાઉન જાય છે, અશોકભાઈને વાગે છે, તો એમાં જવાબદાર મને ગણે છે. અરે તું શાની જવાબદાર છે? જવાબદાર તો આ ભાભી છે. આ રોજે રોજ નવા નવા મંત્રો આપે છે, રોજે રોજ આમ કરવાનું તે કરવાનું આવી સલાહો આપે છે. એ જેવી સલાહ આપે છે ને એવું કંઈ ક્યારેય પણ થયું નથી મારી લાઈફ. અને છતાંય ભાભી તો એમ જ કહેશે કે ના ના તમે ઊંધી રીતે કર્યું હશે અથવા તો જે કરવાનું હતું ને એને કર્યું હોય. અરે તંગ આવી ગયો છું, હેરાન થઈ ગયો છું, પણ શું કરું? છતાંય આ ઘરમાં રહેવું પડે છે. ખતમ. હા, આ ભાભીથી કંટાળી ગયો છું. શું કરું? છતાં પણ જો આ જીવન જીવી રહ્યો છું ને, ક્યારેય પણ શેર માર્કેટ ઉપર ગયું જ નથી. આ છેલ્લા અઠવાડિયાથી નીચે જ જાય છે. તેલ લેવા ગયું તમારું સ્ટોક માર્કેટ. પહેલા મારી વાત સાંભળો. હા બોલ, શું કેવું છે? હા, તમારા મમ્મી મને એવું કહી રહ્યા છે કે મારા મમ્મી જ્યારે એક્સપાયર થઈ ગયા ને ત્યારે હું મારા ઘરેથી, મારા પિયરમાંથી એક મૂર્તિ લાવી હતી. અને એ મૂર્તિ લાવી છું ને એટલે ઘરમાં અપશુકન થાય છે. મારે મૂર્તિને પધરાવી દેવી જોઈએ. હા, પેલી મૂર્તિ તું જે રોજે રોજ પૂજા કરે છે, અરે એમાં શું થઈ ગયું? એ તો તું લાવી છે તો લાવી છે. મમ્મીનું કહેવું એવું છે કે એ મૂર્તિ મારા મમ્મી જ્યારે એક્સપાયર થઈ ગયા હતા ને ત્યારે એ સમયે હું લાવી હતી આ ઘરમાં. મારા મમ્મી એ મૂર્તિની પૂજા કરતા હતા અને આવા સમયે જો ત્યાંથી હું અહીંયા મૂર્તિ લાવું તો બધી નેગેટિવ એનર્જી અહીંયા આવી જાય. ખરું કે ભાઈ? આવી બધી અંધશ્રદ્ધા કોણ ફેલાવે છે ઘરમાં? ભાભી. ભાભી આવું કહ્યું? ભાભી જ હોય ને, મમ્મી આવું વિચાર જ નહીં. મમ્મીએ તો મને ચોખ્ખું કહ્યું છે કે એ મૂર્તિને છે ને તું ફેંકી દે અથવા તો પધરાવી દે. અરે ભગવાનની મૂર્તિ છે, એમ કઈ થોડી પધરાવી દેવાની હોય કે ફેંકી દેવાની હોય. અને આમ પણ ભગવાનની મૂર્તિ તો પવિત્ર કહેવાય. એમાં ક્યારેય પણ શુકન અપશુકન સારું ખરાબ એવું આવતું જ નથી. ભગવાનની મૂર્તિને ઘરમાં લાવીને પૂજીએ તો પછી એ સારું જ છે ને. પણ છતાંય આ ભાભી છે ને હવે વાતે ને વાતે આવી બધી ખામીઓ શોધતા થઈ ગયા છે. આ જો ને એમાં નકારાત્મક વસ્તુ જ થાય છે ઘરમાં. આ તને ખબર છે? જેવું બોલીએ ને એવું જ થાય આપણા જીવનમાં. તમે છે ને તમારા મમ્મીને સમજાવો અને તમારા ભાભીને પણ. જો હવે આ વાત વધતી જાય છે. આ વાત છે ને મારા પિયર સુધી પહોંચી ગઈ છે. અરે મારા પિયરની વસ્તુને કઈ કહી? અરે મારા પિયરની કોઈ વસ્તુને કઈ કીધું? અરે એમ તો હું પણ પિયરથી જ આવી છું ને, તો મને શું કામ રાખો છો? જો તારી વાત સાચી છે, આવું ક્યારેય હોતું નથી. પણ હવે ભાભીને દેખાય છે તો શું કરવાના છીએ આપણે? તું જ કે. દેખાય છે તો જે દેખાય છે ને એ ખોટું છે. એમને સાચું દેખાતું હોય ને તો વાંધો નથી. અંધશ્રદ્ધાનો છે ને પાટો બાંધ્યો છે એમની આંખ ઉપર. હું પણ સમજુ છું આ બધું, પણ હવે તો મમ્મી પણ ભાભીના રંગમાં રંગાઈ ગયા છે. બસ જ્યારે હોય ત્યારે ભાભી ચડાવે એમ ચડી જાય અને પછી આવીને તને અથવા તો મને કહે છે. 2 દિવસ પહેલાની જ વાત કરું. હા, 2 દિવસ પહેલા ગાડી લઈને જતો હતો તો વચ્ચેથી બિલાડી નીકળી. એટલે ભાભી ત્યાં સામે કપડાં જ સુકવતા હતા, મને કહે નહીં જવાનું. ના એમ જ કહ્યું કે હમણાં જ અમારી સાથે આવું થયું હતું. અને જો ને એ જ દિવસે કોઈ નાના છોકરાએ ટાયરની હવા કાઢી નાખી હશે એટલે પંચર પણ પડ્યું. એટલે ભાભીનું કહેવાનું એવું છે
કે હકીકતમાં બિલાડી ગઈ અને હું બાઇક લઈને ગયો ને એ જ પ્રોબ્લેમ હતો ગાડીમાં. બોલ. હદ છે હવે તો. છતાંય આ બધુંય સહન કરીને રહીએ છીએ, પણ હવે નહીં. હવે મને લાગે છે કે બધું વધારે પડતું થઈ ગયું છે. મારે મોટા ભાઈને અથવા તો મમ્મીને આ વાત કરવી જ પડશે. જુઓ હેતલ વહુ, આજે મને માથું બહુ જ ભારી લાગે છે. એમ થાય છે કે ફાટી જશે માથું. મને કંઈ સમજ નથી પડતી. આંખે અંધારા પણ બહુ જ આવે છે. મમ્મી, હું તમને શું કહું છું કે હું ગમે એટલી નજર ઉતાર લઈશ ને તમારી, તોય જ્યાં સુધી આપણા ઘરમાં ઓલી મૂર્તિ છે ને એ નહીં જાય ને ત્યાં સુધી તમારી તબિયત તો આવી જ રહેશે. આપણા ઘર ઉપર આવા ને આવા અપશુકન થતા રહેશે. જો દામિની વહુને મેં થોડા દિવસ પહેલાં પણ કહ્યું કે મૂર્તિને એમના મમ્મીના ઘરે મૂકી આવે કાં નદીમાં પધરાવી આવે, પણ એ છે કે મને પાઠ ઉલટા શીખવાડે છે. મને કહે છે કે મમ્મીજી તમે ખોટું વિચારો છો, તમે જે વિચારો છો એવું કંઈ છે જ નહીં અને એવું કંઈ થઈ પણ નથી રહ્યું, પણ તમે સમજતા કેમ નથી? અરે સમજાવીને થાકી ગઈ હું એમને. પણ આપણે દામિનીને કહીએ ને તો એ એવું કે આ તમે લોકો છે ને અંધવિશ્વાસમાં હાલો છો. આટલો બધો કંઈ અંધવિશ્વાસ ન હોય, આપણને એટલી તો ખબર પડે જ તે. વાત સાચી છે તમારી, આપણને ખબર પડે, પણ આ દામિની વહુને કેમ સમજાવી? એ તો જીદ પકડીને બેઠા છે. કહેતા હતા મને કે આ ઘરમાંથી જશે ને તો મૂર્તિ અને હું બંને હાથે જઈશું, પણ એકલી મૂર્તિને તો હું નહીં જ જવા દઉં. એટલે હવે મને ડર લાગે છે કે ખરેખર જો દામિની વહુએ મૂર્તિના કારણે આ ઘર છોડીને જતા રહ્યા તો મારા દીકરાનું ઘર વેરવિખેર થઈ જાય. જો વહેલા છતાં આ ઘરમાંથી મુક્તિ ન ગઈ ને તો એવું જ થશે. હા, બધાના એક એક કરીને ઘર ભાંગવા મળશે, બધાને દુઃખ પડવાનું છે હવે. હા, દામિની છે ને આપણા ઘરને રાળી ટાળી દેવા માગે છે. હરખું તો વિચારતી જ નથી આપણા ઘર માટે કે ભાઈ મૂર્તિ આપણે બહાર મૂકી આવીએ તો આપણા ઘરમાં સુખ થાય, તો એને કઈ વાંધો છે? બધી વાત સાચી, આપણા ઘરમાં સુખ અને શાંતિ આવે, પણ એ સમજવા તૈયાર નથી ને. એને એમ લાગે છે કે એ જે કરી રહી છે એ બરાબર કરી રહી છે, પણ અત્યારે વાત એવી છે કે એ જે કંઈ પણ કરી રહી છે એ બધું ખોટું કરી રહી છે. હવે એને હું તો સમજાવીને થાકી હેતલ વહુ. હવે મારી તો સમજાવવાની ક્ષમતા પણ પૂરી થઈ ગઈ. તો હવે તમે શું વિચાર કર્યો છે? મને કંઈ સમજાતું નથી, છતાંય આજે એકવાર પ્રયત્ન કરી જોઈશ. જો એ સમજે તો સાચું, નહીતર હરી ઈચ્છા બળવાન. શું હરી ઈચ્છા બળવાન? હા, બધું કાંઈ એમનેમ ન થઈ જાય મમ્મી, આપણે સમજાવવા પડશે એને. તમે થોડાક એને છે ને આમ વધારે ગુસ્સેથી સમજાવો તો સમજી જાય. અરે મારાથી બોલાતું નથી, ગુસ્સો ક્યાંથી કરું? અને ગુસ્સેથી પણ સમજાવીને તો જોયું જ છે ને, છતાંય પરિણામ શું આવ્યું? શૂન્ય. કંઈ વળ્યું ખરું? કંઈ ન વળ્યું. દામિની વહુ એની મનમરજી પ્રમાણે કરે છે. એ કહે છે કે તમે આ બધી અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છો. એને સમજાતું જ નથી કે આપણે શું કહેવા માંગીએ છીએ ને શું કહેવા નથી માંગતા. હા, દામિની છે ને આપણા ઘરને ધનોત પનોત કરી નાખશે, મને તો એવું જ લાગે છે. હા, મૂર્તિ મૂકી આવે તો હું વયું જાય એનું, મને તો એ ન સમજાતું. માન્યું કે ભાઈ એની મમ્મીની આખરી નિશાની છે તો એના ઘરે મૂકી આવે ને, અને જ્યારે એના ઘરે જાય ત્યારે એના દર્શન કરી લે, જોઈ લે. મેં પણ એ જ કહ્યું, મેં પણ એ જ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો તે દિવસે, પણ એ સમજ્યા જ નહીં. પણ હવે આજે એકવાર ફરી પ્રયત્ન કરીશું. જો કદાચ માની જાય તો સારું, નહીતર બીજું તો હું શું કહી શકું? હા, તમને હાથમાં આવડો મોટો કાળો દોરો બાંધી દીધો તોય તમને તો કાંઈ ફેર જ ન પડ્યો. હા, જરૂર આ મૂર્તિના કાંડમાં જ છે બધું. હા, હવે મને થોડી વાર આરામ કરવા દો. મમ્મી, મમ્મી,
શું થયું? તમે બોલાવી હતી મને? છો દામિની બહુ, તમને મેં થોડા દિવસ પહેલાં પણ કહ્યું હતું કે મારી તબિયત સારી નથી થતી. આ તમે હજી મૂર્તિ પધરાવી નથી. કાં મૂર્તિ પધરાવી આવો કાં એ મૂર્તિને તમારા મમ્મીના ઘરે મૂકી આવો. તમે પણ હજુ સુધી ના સમજ્યા. મેં ત્યારે તમને કહ્યું હતું ને અત્યારે પણ કહું છું. તમે સમજો, આ ઘરમાં તકલીફ વધતી જાય છે. તમે સમજતા કેમ નથી? તમે પણ સમજો મમ્મી કે મૂર્તિ આ ઘરમાંથી ક્યાંય નહીં જાય, અને જશે તો હું અને મૂર્તિ સાથે જઈશું. જીદ કરવાથી કંઈ આ ઘરનું ભલું થશે? તમે ખોટી રીતે તમારા આ ઘરના લોકોને દુઃખી જોઈ શકો છો? નહીં, નથી જોઈ શકતી. પણ ખોટા વહેમમાં જીવો ને એ પણ ના જોઈ શકું. અરે વહેમ નથી, આ સત્ય વાત છે. તમને લાગે છે કે આ વહેમ છે, પણ આ સાચી શંકા છે જેનું સમાધાન આ એક જ વસ્તુથી થશે. જો તમે આ મૂર્તિને પધરાવી આવો કાં તમારા મમ્મીના ઘરે પાછી મૂકી આવો, નહીંતર આનું બીજું કોઈ સમાધાન જ નથી. હા તો એક કામ કરું મમ્મી, મૂર્તિને હું મારી સાથે લેતી જાઉં અને હું પણ મારા પિયરે જતી રહું. ફરી પાછી ક્યારે આવું જ નહીં. એટલે જુઓ ને, મૂર્તિની સાથે સાથે હું પણ જતી રહીશ તો કદાચ આ ઘરમાં જે અપશુકન થઈ રહ્યા છે એ ના થાય. કારણ કે મૂર્તિ જ્યાંથી આવી છે ત્યાંથી હું પણ આવી છું ને. અરે પણ તમને નથી અમે ખરાબ કહેતા. જે વસ્તુ આપણા ઘર માટે યોગ્ય નથી, આપણને નથી લાગતું કે એ આપણા ઘર માટે શુભ સાબિત થાય, તો એ વસ્તુને આપણા ઘરમાં રાખવી શું કામ? મૂકી આવો. ખોટી જીદ પકડીને બેઠા છો. એમ તો મને પણ આ ભાભી આપણા ઘરમાં શુભ નથી લાગતા. અપશુકનિયા લાગે છે. પૂછો કેમ? કારણ કે એમના મનમાં જે વહેમ છે એ બધાના મગજમાં નાખી રહ્યા છે અને આપણા બધાની માનસિક પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. તો એ પણ આપણને હાનિકારક જ કહેવાય ને. દામિની વહુ, તમે સીધી ભાષામાં કેમ નથી સમજતા? તમારા પિયરમાં તમારા એક મમ્મી જ હતા, હવે મમ્મી પણ જતા રહ્યા. હવે તમારું આગળ પાછળ કોઈ નથી, છતાંય તમે જીદ પકડીને બેઠા છો કે હું જતી રહીશ આ મૂર્તિને લઈને. અરે માણસ, જીવતા જીવત માણસની કદર કરો ને. હા, મૂર્તિ જેની પૂજા વર્ષોથી તમારા મમ્મી કરતા હતા, એની પૂજા તમારે કરવી એવી તો કોઈ ટેક હતી જ નહીં ને. તો પછી શું કામ જીદ પકડીને બેઠા છો? આ જીદ છોડી દો, જેથી કરીને આ ઘરનું ભલું થાય, બધાનું ભલું થાય. ટેક નહોતી, પણ મારા મમ્મીની છેલ્લી નિશાની છે અને એને હું મારી સાથે રાખવા માંગુ છું. અરે અને ભગવાન છે મમ્મી, તમે જ કહ્યું હતું ને કે ભગવાનની સમયસર પૂજા અર્ચના કરવી જોઈએ, તો હું પણ એ જ કરી રહી છું. ત્યાં મારા ઘરે તો ભગવાનની પૂજા કરવાવાળું કોઈ નથી. હવે ત્યાં ભગવાન એકલા રહેશે તો વધારે કોપાયમાન થઈ જશે ને. ઉલટાનું આપણને લોકોને શ્રાપ આપી શકે છે ભગવાન. અરે તમે પરણી ગયા એટલે પારકા ઘરના થઈ ગયા. હવે તમારે આ ઘર પ્રમાણે જ ચાલવાનું હોય. તમે કેમ નથી સમજતા? ખોટી જીદ બહુ જ કરો છો તમે. તમારી બધી વાત માનું છું મમ્મી, પણ આ વાત નહીં માનું. કારણ કે આમાં તમે ખોટા છો, અને જો ખોટાનો વિરોધ કરવો પડે ને તો હું તૈયાર છું. પછી ભલે સામે મારું પરિવાર હોય. મેં કહ્યું ને, મારો ફેસલો ચોક્કસપણે એ જ રહેશે. અરે દામિની વહુ, શું કામ તમે આવું કરો છો? હા, આ જીદમાં ને જીદમાં તો આપણું ઘર હોમાઈ જશે. સમજો તમે, આ બધી જીદ છોડી દો. અને જ્યાં સુધી તમારા મનમાં વહેમ હશે ને ત્યાં સુધી તમે પણ સાજા નહીં થઈ શકો. એકવાર આ મનમાંથી વહેમ કાઢી નાખશો ને તો કદાચ તમારી તબિયતમાં સુધાર આવશે. તમારી આ વાત કેટલાય દિવસથી સાંભળું છું. આ શંકા નથી, આ કોઈ શંકા નથી, આ સત્ય વાત છે. તમારાથી સ્વીકારાય તો સ્વીકારો, નહીંતર તમને સમજાવવું એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર જ છે. અને તમને સમજાવું ને, હે ભેંસ આગળ ભાગવત કરવા બરાબર છે. અરે પણ આવું કેવી રીતે બની શકે? તમને મેં વાત તો કરી હતી કે જોઈ જાણીને પછી પૈસા નાખજો. જો આ દર વખતનું થયું છે. જાણું છું કે માર્કેટ ક્રેશ થયું છે, પણ તમે લોકો તો ધ્યાન રાખી શકો કે નહીં? બધા પૈસા ડૂબી ગયા મારા. ચાલો મૂકો હવે. ખરા છે આ, એક પણ કામ સરખી રીતે કરતા નથી. ત્યારે હોય ત્યારે બસ મારું મગજ ખાય છે. દેવાંગ, હું
મારા પિયરે જવા માંગુ છું. પિયર? દામિની, ખરી છે તું. આવા સમયમાં તારે અહીંયા ઘરે રહેવું જોઈએ. આ જો ને કેટલું ટેન્શન છે ઘરમાં. આ મારી કમાણી પણ સરખી થતી નથી અને તું વાત કરે છે કે હું પિયર આંટો મારી આવું. ઘરની પરિસ્થિતિ જોઈને જ કહું છું કે મારે પિયરે જવું છે. મમ્મી જીદ લઈને બેઠા છે કે આ ઘરમાં મારા ઘરેથી આવેલી મૂર્તિ નહીં રહે, અને સામે મેં પણ જીદ લીધી છે કે મૂર્તિ તો આ જ ઘરમાં રહેશે. જો મૂર્તિ આ ઘરમાંથી જશે ને તો હું પણ જઈશ. દામિની, હા તું અને મમ્મી બંને હઠ લઈને બેઠા છો. ખોટું નથી થઈ રહ્યું. હવે એક મૂર્તિ જેવી સામાન્ય બાબતને લઈને તમે લોકો ઘરમાં ઝઘડા કરશો. મૂર્તિ જેવી સામાન્ય બાબત કઈ રીતે કહી શકો? તમને ખબર છે ને, મારા મમ્મીને આખરી નિશાની છે. મારા મમ્મી એ મૂર્તિની પૂજા કરતા હતા, અને ગમે એમ તો એ ભગવાનની મૂર્તિ છે ને. આપણે એને નાખી દેવાની, ફેંકી દેવાની કે પધરાઈ દેવાની વાત કેમ કરી શકીએ? અરે એ ભગવાન છે. કહેવાય છે ને કે માનો તો ભગવાન છે ને ન માનો તો ખાલી પથ્થર. હા, માનું છું, સમજી પણ શકું છું કે તારા મનમાં કેવી ફિલિંગ્સ આવતી હશે. પણ જો દામિની, હવે ઘરમાં માત્ર એક સામાન્ય મૂર્તિ જેવી બાબતમાં આટલું બધું થઈ રહ્યું હોય તો કાં તો મમ્મી ના સમજે તો તારે સમજવું તો જોઈએ ને. હા, છોડ ને બધી વાતને. આ મૂર્તિ પધરાવવાની જ વાત છે ને તો મૂર્તિને પધરાવી દે. શું ફરક પડે છે? તો કહ્યું ને, જો વાંધો મૂર્તિનો જ હોય તો મૂર્તિની સાથે સાથે હું પણ જતી રહું. કારણ કે હું પણ એ મૂર્તિ જ્યાંથી આવી છે ત્યાંથી જ આવી છું. અને જો મારા મમ્મીનો જીવ મૂર્તિમાં રહી શકે, એનાથી મેળું થઈ શકે, તો હું તો મારા મમ્મીની દીકરી છું. મારા ઘરમાં રહેવાથી શુકન કઈ રીતે થઈ શકે? હા, શુકન અપશુકન આ બધામાં હું ક્યારેય નથી માનતો અને માનીશ પણ નહીં. પણ જો આ બધાના મનમાં જે વહેમ ગળી ગયો છે ને, એ વહેમને તું કે હું ક્યારેય દૂર નહીં કરી શકે. અને એટલે જ કહી રહ્યો છું, આ વહેમ ગળ્યો છે તો પછી એનું સમાધાન લાવી દઈએ ને. અને એનું સમાધાન એમની વાતમાં હા પાડવાથી નથી. જો એમની વાતને હા પાડી દઈશું તો એનો મતલબ તો એમ થયો ને કે આપણે એમની વાત માની ગયા. હા, તો એક વાતની વાત છે, કાલે સવારે બીજી વસ્તુ આવશે, ત્રીજી વસ્તુ આવશે, કોઈને કોઈ બાબતે લઈને ઝઘડા વધતા જ રહેશે. અને કાલે સવારે ઉઠીને એવું પણ કહી દેશે કે દામિની આ ઘરમાં આવી ત્યારથી આ બધું થઈ રહ્યું છે, તો મને પણ ઘરની બહાર કાઢી મૂકશે. જુઓ, આપણે તો એમ કહે છે ને કે ભગવાન આપણા માતા પિતા કહેવાય, આપણે એના સંતાન છીએ. તો સંતાન સાથે મા બાપ ખરાબ કઈ રીતે કરી શકે? ક્યારેય ના કરે. અને આમ પણ આ ભગવાન છે ને, જેણે મનુષ્યને બનાવ્યા છે, તો એ જ ભગવાન ક્યારેય પણ મનુષ્યનું ખરાબ ના જ ઈચ્છતો હોય. સમજુ છું. પણ જો દામિની, હા, મારું તો એટલું જ કહેવાનું છે કે તું જેને મમ્મી કરતાં વધારે સમજુ છે, વધારે સમજી શકે છે, તો પછી છોડને તારી હઠ. વધારે સમજી શકું છું ને એટલે જ મમ્મીને પ્રોત્સાહન નથી આપતી. તમારે મમ્મીની વાત માની હોય તો માનો, પણ એમની ખોટી જીદને હું નહીં માનું. અને જો આમને આમ વધતું રહ્યું ને તો મેં જેમ કહ્યું એમ મમ્મીને છેલ્લી વાર સમજાવ્યા છે. હવે નહીં સમજ્યા તો હું જતી રહીશ. નહીં, તો ક્યાંય નહીં જાય. હું મમ્મી સાથે વાત કરું છું. કરી હતી ને મમ્મી સાથે વાત? કરી ફરક હતી. પડ્યો? નહીં, મમ્મી સાથે વાત કરી હતી અને ભાભી સાથે પણ વાત કરી હતી. પણ એ લોકોનું કહેવું એવું છે કે હવે છે ને આ મૂર્તિને ગમે એમ કરીને ઘરની બહાર કાઢવી છે બસ. એટલે હું તો તને એટલી જ વિનંતી કરવા માગું છું કે મૂર્તિને લઈને તારી અને મારી વચ્ચે જો વિખવાદ થઈ રહ્યો હોય અથવા તો આ ઘરમાં વિખવાદ થતો હોય તો પહેલાં તો મમ્મીએ જ સમજવું જોઈએ અને પછી તારે. હા, જો બેમાંથી એક પણ નહીં સમજો તો શું થવાનું છે તું જ કે. હા, તારા પિયર જતી રહીશ પછી કંઈ સારું થવાનું છે ઘરમાં? ઉલટાનું વધારે ખરાબ થશે. મમ્મીને ખબર તો પડશે ને, સચ્ચાઈ તો એમની સામે આવશે ને. હા, બીજો પણ એક રસ્તો છે. તું એક કામ કર, આ મૂર્તિને છે ને ઘરમાં કોઈક જગ્યાએ છુપાવી દે અને પછી એમ કહી દેજે કે મૂર્તિને તે પધરાવી દીધી છે. પછી તો ઘરમાં તને કોઈ કંઈ કહેવાવાળું નહીં રહે ને. તો એનાથી શું થશે? પણ તારે નમતું નહીં મૂકવું પડે કે નહીં મમ્મીને નમતું મૂકવું પડે. મમ્મીને એમ થશે કે મમ્મીની વાતનું સમાધાન આવી ગયું છે, તને એમ થશે કે તારી મૂર્તિ આ ઘરમાં જ છે, તો હવે શું વાતનો વાંધો છે? નહીં, હા, તો નમતું મૂકવાની જ વાત થઈ ને. એમની સામે તો મારે નમતું મૂકવાની જ વાત આવી ને. એ તો ક્યારેય નહીં બને. વાંધો ત્યાં આવીને ઊભો છે.
કે એકાબીજાને સામે નમતું મૂકવું નથી. બસ બંનેના આમ ગવાય છે અને એટલે જ આ વાતનું સમાધાન આવી શકે એમ નથી. આ વારા ઘડીએ મારે એકની એક વાત તને રજૂઆત કરવી પડે છે અને મમ્મીની સામે જઈને એકની એક વાત નહીં એમની સામે હાથ જોડીને નહીં કરો ને તો એક ને એક વાત નહીં કરો, હું મારી જાતે જોઈ લઈશ. આ તડામાં જે સોજો છે એનો દુખાવો બહુ જ થાય છે. અરે એ તો ડૉક્ટરે કીધું જ છે. ડૉક્ટરે કીધું છે ને કે જો આ દવા તું ચાલુ રાખજે એટલે બધું સારું થઈ જાય. જય શ્રી કૃષ્ણ જય શ્રી પપ્પા. કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. મમ્મી તમે ગઈકાલે હોસ્પિટલ ગયા હતા ને, તો શું થયું પછી? રિપોર્ટ આવી ગયા. બધા રિપોર્ટ આવી ગયા છે અને તારી મમ્મીને આંતરડામાં સોજો છે એટલે ડૉક્ટરે દવા આપી છે. એણે એમ કીધું છે કે 15-20 દિવસમાં ખૂબ સારું થઈ જાય અને આ જે દુખાવો થાય છે ને એવું બધું થાય છે ને એ બધું બંધ થઈ જાય. મતલબમાં હતું હું આંતરડામાં સોજો હતો. પણ પપ્પા આ બધું તો ઘરમાં આવેલી મૂર્તિના કારણે થઈ રહ્યું હતું ને. દામિની તો મૂર્તિ પધરાઈ આવી છે એ વાતને પણ આજે 20 દિવસ જેવું થઈ ગયું, પણ છતાંય મમ્મીની પ્રોબ્લેમ દૂર નથી થતી, આપણા ઘરનું વાતાવરણ ઠીક નથી થતું, તો આવું કેમ? જો બેટા, એ મૂર્તિ હતી ને હા. ત્યાં સુધી તો મારી બીમારી જ નહોતી પકડાતી કે મને શું થયું છે. એ મૂર્તિ ગઈને રિપોર્ટ કઢાવ્યા તો ખબર પડી કે આંતરડામાં સોજો છે. હવે ડૉક્ટરે કહ્યું છે કે આ આંતરડાનો સોજો ઉતરશે એટલે આપોઆપ તમને સારું થઈ જશે. એની દવા ચાલુ કરી છે, પણ તું એમ કહે છે કે મૂર્તિ તો પધરાવી આવ્યા છતાંય મને સારું નથી. પણ એ મૂર્તિ હતી ને તો ઘરમાં બહુ કંકાસ હતો, આમ જરાય સારું જ નહોતું લાગતું, મગજ ભારે ભારે લાગતું હતું, મને ગળામાં બળતરા રહેતી હતી, પેટનો દુખાવો. હવે મને ગળાની બળતરા ઓછી થઈ ગઈ, આ શરીરની કળતરે ઓછી થઈ ગઈ, ખાલી આ આંતરડાના સોજાના લીધે થોડો દુખાવો છે. ખરા છો આ મમ્મી તમે. હકીકતમાં તો આ બધો તમારો વહેમ હતો. આ તમારા મગજમાં ગ્રંથિ બંધાઈ ગઈ હતી. એ ઘરમાં મૂર્તિ છે એના કારણે જ આ બધું થઈ રહ્યું હતું. બાકી મૂર્તિ હોય કે ના હોય કોઈ ફરક નથી પડતો મમ્મી. ફરક પડે બેટા. તું એવું માને છે ને કે ચલ માન્યું તું કહે છે એ પ્રમાણે કે આ મૂર્તિના હોવા ન હોવાથી કોઈ ફરક નથી પડતો, તો એ મૂર્તિ આવ્યા પછી જ મને બીમારી લાગી. તને શેર માર્કેટમાં લોસ ગયું અને અશોકને વારંવાર કંઈક ને કંઈક અથડાઈને વાગી જતું અને આપણા ઘરમાં તારા મારા અને અશોક પર જાણે ઘાત બેઠી હોય ને એવી રીતે બધું થઈ રહ્યું હતું. તું આ બધું માનતી હતી અને તું એમ કહેશો કે મૂર્તિ ગઈ પછી મને બહુ સારું છે. મૂર્તિ ગઈ ને પછી જ આપણે ડૉક્ટર પાસે ગયા હતા અને એણે દવા આપી અને એ દવાએ તારી ઉપર અસર કરી છે અને આ તારી જે ગળામાં બળતરા થતી એ બધું નાબૂદ થઈ ગયું. એ બધું સારા ડૉક્ટરને બતાવો ને એટલે બધી દવા મળી જાય. પણ ઓલું નથી કહેતા આ શંકા આ વહેમ એની કોઈ દવા નથી. હા, પપ્પાની વાત એકદમ સાચી છે. પપ્પા તમને યાદ છે મેં તમને એક બુક વચાવી હતી સિક્રેટ. હા. આ બુકમાં પણ આવું જ લખ્યું હતું ને કે કોઈ પણ વસ્તુની ગ્રંથિ બંધાઈ જાય ને મમ્મી પછી એ વસ્તુ આપોઆપ પ્રગટ થાય છે. હા, જો કે તમે તો આના ઉપર બિલીવ પણ નહીં કરો, બાકી હું તો 100% માનું છું મમ્મી. જો તમે ધારી લો ને કે તમને અત્યારે કોઈ જાતની તકલીફ નથી તો જોજો આનું પણ પરિણામ આવશે. આ તમારા આંતરડાનો સોજો જે ડૉક્ટરે કહ્યું છે કે 20-25 દિવસમાં સાજો થવાનો છે એ તમે 5 દિવસમાં સાજા થઈ જશો. પણ બધી જ વસ્તુ અહીંયા છે, બાકી રિયલ લાઈફમાં કંઈ નથી. મતલબમાં તમે જે ધારો ને એ થાય. તમે કોઈ રોગને જો આમંત્રણ આપો ને કે આ રોગ મારે છે આ રોગ મારે છે તો એ રોગ હોતે ના આવે. અને રોગ હોય ને તમે એમ કહો આ રોગ મારે છે જ નહીં આ મારે છે જ નહીં તો રોગ હોતે ને વયો જાય. મનનો વિધાતા છે આપણું આ મન છે ને એ માણસનો વિધાતા છે એમ કેવી ને તો હાલે. હા મમ્મી, અને મેં તો એવું પણ એક જગ્યાએ વાંચ્યું છે કે મોટા મોટા કેન્સરને પણ હરાવી શકાય છે. કેવી રીતે? મન ઉપર કામ કરીને. તમે જો તમારા મન ઉપર કે મગજ ઉપર વર્ક કરશો ને તો આ બધી વસ્તુને હરાવી શકો અને મનમાંથી કાઢી પણ શકો. પણ મમ્મી તમને એમ થશે કે અમે લોકો ખોટું ભાષણ કરીએ છીએ. હકીકતમાં તો આ ઘરમાં બધું હતું, આ કાળા જાદુ હતું એટલા માટે જ આવું થતું હતું. પણ મમ્મી એવી કોઈ બાબત નથી. જો બેટા,
તારી અને તારા પપ્પાની બધી વાત મેં સાંભળી લીધી ને તમે કહો એ બધું સાચું, પણ આ બધું થઈ રહ્યું હતું એ વાત તો સાચી જ છે. અને તમારા લોકો સાથે પણ ઘટનાઓ તો બનતી જ હતી ને, એટલે આમાં હું સાચી જ છું. એ મૂર્તિના લીધે જ આપણા ઘરમાં ઠીક છે. મને થોડી સમજી ગયો છું કે મૂર્તિના કારણે જ બધું થતું હતું, પણ હવે તો નહીં થાય ને. ચાલો છોડો આ બધી વાતને, મારે આમ પણ લેટ થઈ રહ્યું છે, હું નીકળું છું. હવે એમનો કોઈ ઓહડ નથી એમ કહે છે ને, એ બસ જોવાનું નામ. હાલ મને તું મૂકી જજે. ચાલો. આમાં એક એવો મંત્ર નથી લખ્યો. શું થયું પગે? કાંઈ નહીં. હું કાંઈ નહીં. આમ જો તો શું થયું? હાસુ બોલો તો. અરે ગાડી લઈને જતો તો ત્યાં કૂતરું આડું પડ્યું અને ગાડી પડી ગઈ. હજી ભાન નથી પડતી. ઓલી વખતે ઠેબુ આવ્યું તું, નાખો નખ ઉખડી ગયો તો અંગૂઠાનો, અને આ વખતે કૂતરું આડું પડ્યું. એટલે આ જરૂર ઓલી મૂર્તિના ગામ જ છે બધું. અરે પણ મૂર્તિ પધરાવી એના 15 દી થઈ ગયા. પણ મૂર્તિ પધરાવી અને 15 દી છે. મૂર્તિ પાછળ જે વિધિ કરવાની હોય એ કરી નહીં ને, ખાલી એમને પધરાવી દીધી પાણીમાં ભગવાનનું નામ લઈને. એની પાછળ વિધિ કરવી પડે, કંઈક હવન કરવો પડે. પણ હવે આ તને મૂર્તિ નડતી હતી તો મૂર્તિ પધરાવી દીધી ને હવે તું આ નવું લાવી. નવું નથી લાવી. હા, બધાના ઘરનો રિવાજ જ હોય. એમાં ક્યાં આવે રિવાજ આવે છે એવું કાંઈ? તે રિવાજ જ આવે ને. આ ગમે એ વસ્તુ તમે પધરાવવાની એની પાછળ હવન કરવાનો હોય. અને જેણે આપણને જીવન આપ્યું હોય, હે માણાનો અવતાર આપ્યો હોય, એ ભગવાન જ આપણને નડે? કેવી વાત કરશો? ભગવાન નો નડે, પણ મેલી વિદ્યા હોય એ તો નડે ને. કાંઈક મેલું હોય એવું મૂર્તિમાં. એ ભગવાનની મૂર્તિ હતી ને એમાં મેલું હોય છે એમ? હા, હોઈ શકે, લે ગમે એ હોઈ શકે. હવે છે ને તું ગાંડી થઈ ગઈ હોય ને એવું લાગે છે. હા, તમે હજી બાઇક ઉપરથી પડ્યા તોય તમને તો ભાન આવશે જ નહીં. હજી કંઈક મોટું થાય ને તો ખબર પડશે. તું એકવાર હોસ્પિટલે છે ને આટો મારવા જા ને કેટલાય જણા હશે, એ બધાને એમ જ હશે. હું બધાને એમ જ હશે. તો કેટલાય એક્સિડન્ટ દરરોજના થાય છે, બધાની બધી વસ્તુ નડતી જ હશે. હા, તે ક્યારેક સેકન્ડ એવા લેવાઈ ગયા હોય તો થઈ જાય એક્સિડન્ટ. એમાં શું છે? તું છે ને હવે મારે હું બે હાથ જોડું હો. હાચી હું નકર કેટલો હોશિયાર, હું ભલે 10 ચોપડી જ ભણ્યો હોય પણ મારામાં કેટલું નોલેજ હતું. તું જ્યારથી ના ઘરમાં આવી છો ને ત્યારથી મારું મગજ આખું બદલાઈ નાખ્યું છે. એ મેં નથી બદલાયું. આપણા ઘરમાં કંઈક મેલું ફરે છે ને, બધાને માથા ફેરવે છે આપણા ઘરમાં, અને મારી વાત તો કોઈ સાંભળતું જ નથી. હજી હવે છે ને તું આ મેલું મેલું કહેવાનું બંધ કરજે. હું કરવા બંધ કરું? જે છે ને એ તો હું કહેવાની જ છું. હાસુ તો હવને કહેવાય. હાસુ કહું છું કોઈને ગમતું નથી. લે, હું અંધશ્રદ્ધાળી છું. તમારા બધા કરતાં વધારે ઘરમાં હું ભણેલી છું, તોય મને બધી ખબર પડે. ક્યારે હું કરું ને ખબર પડે. હવે આ પગમાં દુખાવો હતો ને એની કરતાં વધારે મને મગજમાં દુખાવો થાય છે આ તારી વાતો સાંભળે એ જોયું? એ આ ઘરમાં કંઈક મેલું ફરે ને એના હિસાબે જ તમને મગજમાં દુખાવો થાય છે. અને હું આ તમારી ઉપર કૂતરાની જેમ વડકા નાખું ને, એ હું નથી નાખતી. અશોક મારા આગળ ઓલી મેલી વિદ્યા કરાવે બધું. મને કાંઈ ખબર નથી રહેતી. પછી મને ભાન પડે કે હાય હાય, મેં અશોકને હું કહી દીધું હશે. એવી વાતો કરી માને હવે નહીં એવી વાતો કરતી. હા, શું કહું છું, વાતું એવી નથી કરતી. મને કાંઈ શોખ નથી થતો આપણા ઘરમાં રોજ રોજ ડખા ઊભા કરવાનો. હા, આવું યાર તમારે ત્યાં તાર બાપુજીને ત્યાં આવું જ બધું હાલતું હતું. એટલે? તાર ભાઈના હાથમાં એટલા દોરા બાંધેલા હતા. એ બધું એવું હતું. હું એ બધું હું હતું. મારા બાપુજીની છે ને ભક્તિભાવ વાળા છે, એટલે એને કોઈ દી કાંઈ ન નડે. હું માતાજી નહીં માનું છું ને ભગવાન નહીં માનું છું, પણ તું આ બીજી બધી વાતો કરીને એ મને આ અલગ પ્રકારની જ લાગે છે. હા, તે હોય મેલું હોય, કોકે મેલ મૂકી હોય તો હોય. લે, હા એવું જ છે. કોકના દેરા હવે એની નડે. વિધિ હું તને કહું ને હું? એ થાય. તું છે ને હળદર ને તેલ ગરમ કરીને અહીં લગાડી દે એટલે એ મેલી વસ્તુ પીળી વસ્તુથી છે ને ભાગે. હા નો ભાગ્યું તો હું બીજો નુસ્ખો કરીશ હો તમારા ઉપર. અરે હા ભલે. હો. હા, અશોકને વાગી ગયું છે. હવે કોકને પૂછવું જોશે કે કઈ રીતે થાય. દવાખાને જ લઈ જ નથી જવા. ભાભી, હા, અશોકભાઈને શું થયું? કઈ રીતે વાગ્યું? હા, બાઇક લઈને જતા હતા ને ત્યાં કૂતરું આડું આવ્યું અને પડ્યા. પણ અચાનક
અશોકભાઈ ધ્યાન રાખવું જોઈએ ને. અશોકભાઈને પણ છે ને આ ગાડી ચલાવતી વખતે ફોનમાં વાત કરવાની ટેવ બહુ ખોટી છે. અરે ફોનમાં વાત નહોતા કરતા. તો હવે ખબર નહીં શું થયું, મને તો એવું લાગે કે આ ઓલી મૂર્તિ છે ને એના હિસાબે જ બધું થઈ ગયું છે આવું. બસ કરો હવે. આ એક ને એક વાત કેટલી વાર કરશો? અને રહી મૂર્તિની વાત, તો આ તમે મમ્મીના મનમાં જે ઝેર ગળ્યું હતું ને, આ જે મૂર્તિની વાત કરી હતી ને કે મૂર્તિમાં મેલું છે, મેલી વિદ્યા કરેલી છે, આ એમાં હું મૂર્તિ લાવી છું, એમાં કાંઈક આવ્યું છે સાથે. તો ભાભી, એ મૂર્તિ હું પધરાવી આવી છું, અને એ પણ તમારા કારણે. હા તો પધરાવી પછી પાછળથી વિધિ નથી કરીને? શું બોલો છો? આ મગજમાં, તમારા મગજમાં એક છાંટો છે કે નહીં બુદ્ધિનો? હા તું કોને કહેશ? તને ખબર છે ને હું તારથી મોટી છું. મોટા છો પણ બુદ્ધિ નથી ને, એનું શું કરશું? લે, હા મોટા કહેતા હોય ને હાચું જ કહેતા હોય. મોટાની સામે ફડફડ બોલે. જીભડો બહુ હાલેસ કે હમણાં તારો? હા મોટા હોય ને એ જ ખોટીલા હોય. જુઓ ભાભી, હા અશોકભાઈ સાથે જે થયું છે ને, એકવાર મનથી વિચારજો કે શું કામ થયું છે. હું મૂર્તિ પધરાવા ગઈ અને અશોકભાઈનું એક્સિડન્ટ થયું. હા તમે મમ્મીના મનમાં મૂર્તિને લઈને ઝેર નાખ્યું હતું, એમના મનમાં શંકા પેદા કરી હતી. હા એનું જ પાપ નડ્યું છે તમને. મેં કોઈના મનમાં શંકા નથી નાખી. અને રહી વાત આ મૂર્તિની, તો મમ્મીને પણ એટલી ખબર પડે. કઈ નાના ગીગલા તો નથી ને કે મારી વાતમાં આવી જાય. તો મૂર્તિ પધરાવી દીધી હતી તો અશોકભાઈ સાથે આવું થવું જ ના જોઈએ ને. મૂર્તિ તો ઘરમાંથી જતી રહી હતી. હા પણ ઈ પાછળથી તે વિધિ ન કરીને, અને ઈ વિધિ મૂર્તિ તારા પિયરની હતી કે નહીં? તારા પિયરથી પૈસા લાવીને ઈ પૈસાની વિધિ કરવી પડે તો જ ભોગ થાય. હા દેવાંગ તને પૈસા આપે ને તું વિધિ કર ને, આપણા ઘરના પૈસાથી એની વિધિ ભોગ ન થાય. એની કરતાં તો તમને હવનમાં હોમી દઈએ તો કેમ રહી? હા આવું ન બોલતું. હું તને જે છે ને એ હાસી શિખામણ આપું, ક્યારેક કામ લાગશે. અત્યારે ભલે તને આ બધું ખોટું લાગે. અને હું પણ સાચું જ કહું છું, તમે માનો કે ના માનો. હા તમને પાપ નડ્યું છે. આજે પાપ તમે મારા હાથે ને મમ્મીના હાથે કરાવ્યું છે ને, એ જ નડ્યું છે. એકવાર છે ને સાચા મનથી ભગવાન પાસે બેસી વિચારજો, અને બની શકે ને તો ભગવાનની માફી માંગી લેજો, તો કદાચ હવે આપણા ઘરમાં એવું કંઈ નહીં થાય. હા જ્યારે જ્યારે તમે મોઢું ખોલો છો ને ત્યારે આવી બકવાસ જ કરો છો. હું ક્યાં ના પાડું છું કે ભગવાનને હું નથી માનતી? હું તો ભગવાનને શ્રદ્ધાથી જ માનું છું. હું ખાલી મેલી વિદ્યાને. મેલી વિદ્યા કોણ કરે છે? મેલી વિદ્યા હું કરું છું, મારા મમ્મી કરે છે. આ મેલી વિદ્યા છે ને એમનામ તમારી પાસે ના આવે, એના માટે એની પ્રોસેસ હોય છે. હા તો એ પ્રોસેસ કોઈ બારવાળાએ કરી હોય તને શું ખબર? હવે એ મૂર્તિમાં તારા પૂર્વજોએ કંઈક નાખીને ગયા હોય, પછી તારા મમ્મીના સાસુ, પછી તારા મમ્મી ને પછી તું. હવે એ તમે બધા પૂંજા કરો છો તો હવે પૂર્વજો તો વયા ગયા ઉપર. ક્યાંથી લાવો છો આ બધું તમે? તમારા મગજમાં આવે છે ક્યાંથી? મને એ નથી સમજાતું. આ તમારું આખું ખાનદાન આ જ કરે છે કે આપણે બધા લોકોને મેલી વિદ્યા ઉપર વિશ્વાસ દેવડાવીશું. આ માણસો હોય ને અંધશ્રદ્ધા ઉપરથી વિશ્વાસને હટાવડાવે, અને તમે તો ઉલટાનું ઘરમાં બધાને પ્રેરણા આપી રહ્યા છો કે અંધવિશ્વાસમાં માનો. હા તે જે થાય છે ને એ જ કહું છું, પ્રેરણા નથી આપી રહી. તું તારી સગી આંખે જોવે જ શું થાય છે ને શું નથી થતું. તો તમે પણ જોવો જ છો ને. આ જ્યારે તમે તમારા મોઢામાંથી આવા વેણ કાઢ્યા છે ને ત્યારે થઈને જ રહ્યું છે. મને તો લાગે છે કે આ મૂર્તિમાં કંઈ કાળું નહોતું, તમારી જીભ જ કાળી છે. મારી જીભ કઈ કાળી નથી. હા આપણા ઘરમાં કંઈક મેલી વિદ્યા હાલે છે ને બધાનું માથું ફેરવે છે, એટલે તું હું મીંદડા કૂતરાની જેમ પાકતા હોય. નકર આજ પહેલા બાજ્યા કોઈ દિવસ નહીં ને. તું મારી કેટલી પ્રેમથી વાતો માનતી, અત્યારે તારા મગજમાં કંઈક ગળી ગયું છે. ગળી ગયું ને? હા મૂર્તિ પધરાવી દીધી કે નહીં એટલે એનું પાપ લાગ્યું છે, એનો ગુસ્સો છે મને, બીજું કંઈ નથી. આ બધો છે ને તમારા મનનો વહેમ છે. એકવાર મનમાં ફિક્સ કરી દેશો ને કે આવું કંઈ નથી જોતું તો તમારી સાથે બધું સારું જ થશે. અને આ એવું કેમ થાય છે કે માણસ સાથે અંધશ્રદ્ધા આ બધી વાતમાં વિશ્વાસ કરે છે? આ તમે કેમ ક્યારે ના વિચાર્યું કે તમારી સાથે જ આવું બધું કેમ થાય છે? અંધશ્રદ્ધાવાળી વાત તમારી સાથે જ કેમ થઈ? આ નુકસાની તો તમને જ આવે છે ને. નુકસાની તો મને જ આવે. મૂર્તિ તો મારી હતી તો મને કેમ નથી આવતી? મૂર્તિ તારી હતી પણ તને ન નડે ને, આ બીજા ઘરના સભ્યોને નડે. હે ભગવાન, કઈ રીતે તમને સમજાવવા? હું કરવા સમજાવેશ? તો હું કહું છું એ માની લે ને. આ હું તને સમજાવું તું મને સમજાવે એ ખબર નથી પડતી મને તો. ભૂલ થઈ ગઈ. હું અહીં ખબર પૂછવા આવી. હવે તને કઈ આમ મગજમાં કઈ ઉતર્યું કે નહીં? એમ આમ મૂર્તિ પધરાવીને એને 15 દિવસ થઈ ગયા, અને 15 દિવસ થઈ ગયા તો તને તો હજી સારું થયું જ નથી ને. જો તને એમ વહેમ હતો કે આ મૂર્તિ આપણા ઘરમાં છે એટલે હું બીમાર પડું છું,
એટલે એ તો હવે એ હાવ એ સંકટ જ હોઈ ગયું છે મને ને એ તો તું સંકટ સમજતી હતી પણ હું તો એને એમ જ માનું છું એ સુકન જ છે એમાં એવું કાંઈ હોય નહીં છતાંય તે કીધું એટલે આપણે એવું હોત ને કરી જોયું છતાંય તારી બીમારી સારી નથી થઈ રે અને બાકી તો આપણો અશોક તે એને ગાડી લઈને જતો હતો ને કૂતરું આડું આવ્યું ને ભટકાણો લ્યો તો એ પગ ભાંગીને આવ્યો. તમારી વાત સાચી છે. તમે અને દેવાંગે મને જે રીતે સમજાવીને મને લાગે છે કે હું આ અંધશ્રદ્ધામાં વહી ગઈ હતી. હેતલ વહુ મને બધું કહેતા ગયા અને હું એ બધી જ વાત માનતી ગઈ પણ વિચાર્યું નહીં કે સાચું શું ને ખોટું શું. વિચાર્યા વગર જ નિર્ણય લેતી રહી. આ મૂર્તિ ગઈ એને આટલો સમય થઈ ગયો છતાંય ફરક કાંઈ નથી. એણે કીધું અને તે મગજમાં ઉતારી લીધું. ગુરુ નથી કહેતા આ વહેમ તો છે ને જે શંકાશીલ હોય ને માણા એને જ આ બધું લાગે કે જેને કોઈક આમ જાતું હોય ને તો એમાં એને દેખાય કે આળો આમ શું કામ જાતું હશે. ગમે એમાં તમને કંઈક શંકા ઉપજે ને એટલે બસ તમારે અંદર ઘરી જાય સમજ્યા. એટલે એવું જો તમે રાખો ને એટલે આવું જ થાય બધું. એકદમ સાચું કહ્યું તમે. મેં શંકા કરી અને એ શંકાનું પરિણામ અત્યારે ભોગવી જ રહી છું. હવે અશોકનું પડવું અને આપણા દીકરાને ધંધામાં ખોટ જવી કે મારું બીમાર પડવું એનું મૂર્તિ સાથે કોઈ લેવા દેવા જ નહોતું. છતાંય હું દામિની વહુને મન ફાવે એવું બોલતી હતી, મન ફાવે એવું વર્તન કરતી હતી. ના છૂટકે છેવટે એમની મમ્મીની છેલ્લી નિશાની એમણે મને આપી દીધી. કહ્યું કે મમ્મીજી તમે આને આ મૂર્તિને પધરાવવા માટે મોકલી આપો. એમને એમના દિલ પર પથ્થર રાખીને આટલો મોટો નિર્ણય લઈ લીધો. પણ હવે મને સમજાઈ ગયું છે કે કોઈ પણ વસ્તુને મગજમાં ઘર કરી લેવાથી એ વસ્તુ તમારા મગજ પર હાવી જ થાય. અને જો એનો નિવેડો લાવવો હોય ને તો માણસે શાંત મને બધું વિચારવું પડે. ને મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો પ્લીઝ. માફ તો હવે તને કરવી જ પડશે ને. અને આ બધું તું છે ને બધાને બોલાવીને અને બધાને સમજાય ને તો બધાની આંખ ઉઘડશે. નકર આ ઓલી હેતલ તો હવે આ મૂર્તિને ગયું તો કંઈક એ બીજું કંઈક ગતકડું લાવશે કે હવે આનું આમ થયું ને આનું આમ થયું ને. એ છે ને રૂઢિચુસ્ત ઘરમાંથી આવી છે સમજ્યા. એના ઘરમાં એવા અંધશ્રદ્ધાના રિવાજમાં બધા બહુ માનતા હોય એટલે આને પહેલેથી એવું અંદર એવું મગજમાં નાખી દીધું છે એટલે એને બસ એવું જ આવડે. એટલે એને હોતે બોલાવીને સમજાય તું એને અને બધાને સમજાવવા પડશે. આમાં તો વાત સાચી છે તમારી, સમજાવવા તો પડશે જ. એક કામ કરીએ, છોકરા બધા અત્યારે ઘરમાં જ છે, આપણે બોલાવીને વાતચીત કરી લઈએ. હા, બધાને બોલાવીને વાતચીત કરી લેવાય સમજ્યા. કારણ કે કાલ સવારે હાલો તું એમ કહેશો કે દેવાંગને એમ કહે છે કે કંઈક શેર બજારમાં એના હિસાબે ખોટ ગઈ તો આ તો ત્યારે દેવાંગ જો કે નથી માનતો, એ તો બહુ સમજદાર દીકરો છે. છતાંય જો એને આવીને આવી રીતે ખોટ જતી જાય તો એને મનમાં એમ કરી જાય કે હારું આવું હશે. એટલે પછી એ કંઈક એવા દોરા ધાગામાં ને એમાં એ પાછો ભેળવા હતો ને જાય. પછી એમાં જો એ દોરા ધાગામાં એ ગયો અને એને એ દિવસે જો નફો થયો તો પછી એને એનું નોલેજ લાગે બધું હાવ ખોટું લાગે. એને એમ છે કે નહીં આ દોરા ધાગામાં જ મારે બધી શક્તિ છે એટલે એમાં વળી જાય. એટલે એને હોતે બોલાવવો પડશે. એ વાત સાચી તમારી, એકદમ સાચી. જુઓ, તમને બધાને અહીં ભેગા કરવાનું એક જ કારણ છે. તમારા બધાના મનમાં એક સવાલ થતો હશે કે અચાનક મેં તમને બધાને અહીંયા બોલાવ્યા શું કામ. મમ્મી, આ મૂર્તિની વાત હતી એ તો હવે પતી ગઈ છે ને. અને હજુ એ ઘરમાં સારું નથી થયું એવું લાગે છે તો એક કામ કરીએ, મૂર્તિની સાથે સાથે મારે જવાની જરૂર હતી. મેં પહેલાંય કહ્યું હતું તમને. અરે પણ તારે જવાની કાંઈ જરૂર નથી. આપણે મૂર્તિ પધરાવી છે ને તો વાહે વિધિ કરવી પડે ને. એ વિધિ હજી આપણે નથી કરી. આ જો અશોકને કૂતરું આડું પડ્યું ને તે પડ્યા બાઈક ઉપરથી. ભાભી, હું શું કહું છું કે એ મૂર્તિ મારા ઘરેથી આવી હતી. હવે મૂર્તિ જ્યાંથી આવી છે ત્યાંથી જ હું આવી છું ને, તો મૂર્તિની સાથે કાંઈ થોડી કાળું મેલું આવે. મારી સાથે સાથે પણ આવે ને, હું પણ જતી રહું. તારે બસ બસ, તમે બધા શાંત રહેશો, મારી વાત સાંભળશો. હેતલ બહુ અત્યાર સુધી તમે કહેતા રહ્યા અને હું માનતી રહી. તમને ખબર જ છે આ દિવસો પર દિવસો જાય છે પણ
મને સારું થવાનું નામ નથી. ડૉક્ટર બદલ્યા, રિપોર્ટ આવ્યા અને ખબર પડી કે હવે બધું સારું થઈ રહ્યું છે. પણ તમે સમજો, આ તમે જે મારા મગજમાં એક વહેમ નાખી દીધો કે દામિની વહુ એમના પિયરથી મૂર્તિ લઈને આવ્યા, એ મૂર્તિના કારણે આપણા ઘરમાં આ બધી ઘટનાઓ બની રહી હતી. પણ હકીકતમાં તો એવું કંઈ હતું જ નહીં. જો મૂર્તિ ગઈ હોય તો પછી તો સારું થવું જોઈએ ને, પણ એવું કંઈ નથી થયું. એ વાત તો મમ્મી અમે લોકો સમજાવીને થાકી ગયા કે હકીકતમાં આ ઘરમાં મૂર્તિ નહીં, પણ બધાએ છે ને વિચાર બદલવાની જરૂર છે. વિચાર તો બદલવા નથી અને વાંક કાઢો છો વસ્તુઓના. સાચું કહ્યું બેટા. માણસ પોતાના મનમાં જે ધારીને બેઠો હોય ને, એ ધારણા કરે ને, એ જ એની સાથે થાય. તું અને તારા પપ્પા મને સમજાવતા રહ્યા, પણ હું સમજી નહીં. અને આ હેતલ વહુ છે આવીને મને કહેતા હતા, એ વાતમાં હું આવી ગઈ. દામિની વહુ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે કે મેં તમને મૂર્તિ માટે મન ફાવે એવું બોલી, મન ફાવે એવું વર્તન કર્યું. ભગવાન તો ભગવાન હોય, પછી એ તમારા કે મારા ઘરના એવું ન હોય ને. માફ કરી દેજો મને. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હવે હું નથી ઈચ્છતી કે આવા શ્રદ્ધા અંધશ્રદ્ધામાં આપણું ઘર ઊંડું ઉતરતું જાય અને આ વાતને લઈને આપણે એવા ખાડામાં પડીએ કે ક્યારે બહાર જ ના નીકળી શકીએ. આપણું મન શું કામ ઊંડું ઉતરે ખબર? આપણે એમાં ઇન્ટરેસ્ટ રાખ્યું ને તો કોઈ વાતું કરતા હોય અને આપણે એક ધ્યાનથી આને સાંભળવી અને પછી જે વાત કરી આપણે મગજમાં લાવી અને એમ થાય કે નહીં હળવા સાચું હશે તો એ બધી આપણે કલ્પના કરી લેવી ને, એટલે જ આપણું મન એમાં ઉતરે. જો એ સાંભળવી જ નહીં અને મગજમાં લાવી જ નહીં તો એ વાત જ આપણે ગળે ન ઉતરે. હા પપ્પા, હા પણ અત્યારે તો અંધશ્રદ્ધાના નામે કેટલાય પાખંડો શરૂ થઈ ગયા છે. આ જુઓ ને, આ લોકોને જરાક આમ તો તાવ આવે તો ડૉક્ટર પાસે નહીં જાય, આ કોઈ તાંત્રિક કે બીજા કોઈ વ્યક્તિને બતાવવા જશે અને કહેશે કે અમને તો આ આડું છે, આ નડે છે, પેલું નડે છે. તમે જ વિચાર કરો ને મમ્મી, તાવ આવ્યો છે, શરીર છે આપણું, તો શરીરમાં ક્યારેક સાજા માંદા પડીએ તો ડૉક્ટર પાસે જવાનું હોય કે આવા વ્યક્તિઓ પાસે? આ કોઈ વ્યક્તિને કમળો થઈ ગયો હશે તો એ કમળો ઉતારવા જશે કોની પાસે? કે જે આ દોરા ધાગા કરતા હશે એની પાસે. અને જ્યારે દવા કરાવવાની જરૂર છે ત્યારે દવા નહીં કરાવે. બીજી એક પણ વસ્તુ છે પપ્પા, આ નજર લાગી જાય છે, કાળો દોરો બાંધવાથી બધું સારું થઈ જાય છે. તમને શું લાગે છે મમ્મી, એક દોરામાં આટલી બધી તાકાત હશે કે જે તમારી નજરને ઉતારી શકે? ક્યારેય નથી હોવાની. આ બધી જ છે ને માન્યતાઓ છે. હકીકતમાં દોરો બાંધ્યા પછી એક વિશ્વાસ જાગે છે મનમાં કે આ દોરો બાંધ્યો છે ને, હવે મને કંઈ નથી થવાનું. બસ આ વિશ્વાસ જ તમને આવી શક્તિઓથી દૂર રાખે છે. પણ માણસ જેને સમજવા તૈયાર જ નથી થતો, એને તો જેમ આમ સરળતાથી બધી વસ્તુઓ પૂરી થઈ જાય ને એ જ જોઈએ છે. અને એટલા માટે તો આ બધા થતી આ ભવાડા આમાં જ વિશ્વાસ રાખીને બેઠો છે. ક્યારેય પણ આવું થશે ને મમ્મી તો માણસ આગળ નહીં આવી શકે. હકીકતમાં તો છે ને, આ જેટલું ભાગ્યમાં લખ્યું હશે ને એનાથી વધારે અને સમયથી પહેલા ક્યારેય કોઈને કંઈ મળવાનું નથી. પણ છતાંય માણસ હંમેશા વલખા મારતો રહે છે. શું કામ? કારણ કે એને છે ને સમય કરતાં વધારે અને પહેલાં જોઈતું હોય છે બધું, જે ક્યારેય નસીબમાં હોવાનું જ નથી. અને સૌથી વધારે મહત્વની છે મહેનત. મહેનત કરો તો ભગવાન ફળ તમને આપોઆપ આપવાનું છે. તો તમે જ કહો ને મમ્મી, આ શેર માર્કેટમાં જો હું રોજ રૂપિયા લગાવીને ભગવાનને પ્રાર્થના કરતો બેસતો રહું, આ રોજે રોજ ભાભીએ આપેલા શ્લોક વાંચીને અગરબત્તી કરું, તો શું માર્કેટ ઉપર જવાનું છે? નહીં ને. એના કરતાં સારું છે કે હું એનાલિસિસ કરું, હું કંઈક શીખું, હું ધંધાને જાણું, તો જ આગળ વધવાનો છું. પણ મમ્મી, હા તમે જે માન્યતા રાખી અને ઘરમાં આ બધું કર્યું ને, હકીકતમાં બહુ ખોટું છે. અને ખાસ તો ભાભી હજી એ કહેશે કે આ અંધશ્રદ્ધા અને કોઈની ખરાબ નજર છે ને ઘરમાં, એટલે જ મોટા ભાઈને વાગ્યું છે. હા, એટલે જ વાગ્યું છે. મારા મનમાં તો હજી એ જ બેઠું છે. હા, જ્યાં સુધી દામિની છે ને એના ઘરમાંથી રૂપિયા લાવીને એ મૂર્તિની વિધિ નહીં કરે ને ત્યાં સુધી કાંઈ સારું નહીં. અરે આટલું તમને દેવાંગ અને તમારા સસરાએ સમજાવ્યું, હજુ નથી સમજતા? જો તમારે શ્રદ્ધા સાથે આ ઘરમાં રહેવું હોય ને તો રહો. આ અંધશ્રદ્ધાની આ ઘરમાં કોઈ જરૂર નથી.
રહેવું છે કે નહીં? જો ના રહેવું હોય તો પણ એના જવાબદાર તો અમે જ હશું ને, હું જ હોઈશ. જુઓ, હવે આજ પછી તમારે મોઢું ખોલવું હોય ને તો આવી વાત કરવા માટે ક્યારેય મોઢું નહીં ખોલવાનું. સારી વાત હોય જમવા માટે મોઢું ખોલવાનું, બસ ત્યાર પછી મોઢું જ નહીં ખોલવાનું. મને તો લાગે છે કે આ ભાભીને કોકની નજર લાગી ગઈ છે. આ દોરો બાંધો, એમની નજર ઉતારો. મને કોઈની નજર ભાભી આ તમે બોલો એવું જ કેમ થાય છે? મને તો એ નથી સમજાતું. હકીકતમાં તો તમારા શબ્દોમાં જ કંઈક કાળા જાદુ છે. ના, તમે જે બધું કીધું ને એ બરાબર જ છે. હા, અત્યાર સુધી તો હું જ ખોટી હતી. મને તો એવું જ લાગ્યું, કેમ કે મેં કેટલા નુસ્ખા કરી લીધા પણ કંઈ ના અરે થયું. જો આપણે બોલવી એ જ થાય તો એ સારું જ વિચારો ને. આપણું ભલું થાય, બાજુવાળાનું ભલું થાય, દુનિયા સુખી રહે, કોઈને કંઈ બીમારી ન થવી જોઈએ, બસ એવું જ વિચારો ને. હા મમ્મી, મને માફ કરી દેજો ને. હા, પણ આજ પછી આવી કોઈ વાત ઘરમાં નહીં કરતા. મહેરબાની કરજો. નહીં કરું બસ.